નૈષદ પુરાણી કલા અને સંસ્કૃતિનું સંશોધનલક્ષી મહત્ત્વ એ વિશે પોતાની વાત કરશે. નૈષદભાઈએ પોતાની યાત્રા આરજે રેડિયો જોકીથી શરૂ કરેલી. જ્યારે અમદાવાદમાં નવું મિર્ચી આવ્યું અને આરજે ધ્વનિત જે રીતે પ્રસ્થાપિત થયેલા, સવારે 7 થી 10 અમદાવાદના કોઈ પણ ઘરમાં ગાડી હોય તો ગાડીમાં FM પર રેડિયો મિર્ચી જ ચાલતું હોય, લોકો ધ્વનિતને સાંભળતા હોય. ધ્વનિત પછી સૌથી કોઈ વધારે સંભળાયું હોય, વધારે સૌથી ઘરમાં જેનો અવાજ પહોંચ્યો હોય એવો અવાજ આજે આપણી વચ્ચે છે અને એ છે નૈષદ પુરાણી. તાળીઓથી વધાવીએ નૈષદભાઈને. રેડિયો જોકીમાં પણ મોટાભાગે તો એ લોકો હિન્દી ઇંગ્લિશ મિશ્ર કરીને બોલતા હોય, પણ નૈષદભાઈએ એમાં પણ માતૃભાષાને બહુ જ મહત્ત્વ આપીને શુદ્ધ ગુજરાતી અને શક્ય એટલું ગુજરાતી એણે એ રેડિયો જોકી તરીકે આપણને પીરસ્યું અને ગુજરાતીનો એક મહિમા, ગુજરાતીનું એક સ્થાન એમણે ઊભું કર્યું. રેડિયો જોકીના પણ અમદાવાદમાં વર્ગો ચાલે, એન્કરિંગના પણ વર્ગો ચાલે. અમદાવાદમાં તો બધું પ્રોફેશનલ ખૂબ ચાલે, તો એમાં પણ નૈષદભાઈ પોતાની સેવા આપે. અને જલસો નામનું પ્રોડકાસ્ટ એમણે શરૂ કર્યું અને એ પછી જે વિદ્વત્જનોની એમણે આપણને મુલાકાત કરાવી છે, આપણે ધન્ય થયા છીએ. સલામ જલસોને. નૈષદ, હું નૈષદને આવાહન આપીશ મદન કુમાર અંજારિયા ખ્વાબના મુક્તક સાથે. ભર અડગ ડગ દોસ્ત ડગમગતા નહીં, ભર અડગ ડગ દોસ્ત ડગમગતા નહીં, જળહળી જા ફક્ત જગમગતા નહીં, સ્પષ્ટ થા નિશ્ચિત બની નિશ્ચિંત બન. સંશોધનકર્તાઓ માટેનું બહુ સરસ વાક્ય છે. સ્પષ્ટ થા નિશ્ચિત બની નિશ્ચિંત બન, થા સદંતર દોસ્ત લગભગતા નહીં. શ્રી નૈષદ પુરાણી. નમસ્તે, કેમ છો બધા? અમે છે ને રેડિયોવાળા છીએ, એટલે અમને હું વારંવાર કહું છું કે જ્યાં સુધી સરખો પ્રતિસાદ ન મળે ને ત્યાં સુધી અમારાથી કાંઈ બોલાય જ નહીં. એટલે ફરી એક વખત, કેમ છો બધા? અમારે પરાણે ખોખારો ખવડાવવો જ પડે. આ અમારી પેલી ઇગ્નિશન કી છે, એના સિવાય અમારું એન્જિન શરૂ નથી થતું હતું મોટે ભાગે. અને નિસર્ગભાઈ, રામ જેવા વક્તા અને વ્યક્તિત્વ અહીંયાથી કાંઈક પ્રસ્તુત કરી ચૂક્યા હોય, સંભાષણ કરી ચૂક્યા હોય, અને તમારા બધા જેવા ધુરંધર વ્યક્તિત્વોએ અહીંયા 2 દિવસ સુધી મંચ સંભાળ્યો હોય, ત્યારે અને ખાસ કરીને 4 વાગ્યાની ચા પછી કે જ્યારે આ સમાપનના છેલ્લા સત્રમાંનું કેટલુંક આ એક સત્ર છે, એ પછી પાછી પરીક્ષા હોય, તો આટલી એ અઘરી સ્થિતિમાં મારું કંઈ પણ કહેવું એ જરાક સરળ તો નથી જ. હું પ્રયત્ન કરું છું કે હું એમાં સહજ સાઉન્ડ થઈ શકું. પણ સૌથી પહેલાં તો આપ સૌનો ખૂબ આભાર. રમણીકભાઈ, કલાતીર્થનો, નિસર્ગભાઈ, તમારા પૂરા સંયોજનનો, તમારા પૂરા નેતૃત્વનો, પુરુષાર્થના ભાઈ આપનો, માફ કરજો નામ, ભીમસિંહભાઈ આપનો, અને અન્ય દરેક મહાનુભાવનો અહીંયા આભાર એટલા માટે માનું છું કારણ કે હું નિસર્ગભાઈને વારંવાર કહું છું કે હું મેં માંગીને લીધેલું છે આખું 3 દિવસમાંથી અહીંનું આયોજન. મને તો એમ જ હતું કે હું અહીંયા નિસર્ગભાઈના ભાઈબંધની રૂએ આવી શકું એમ. મારે કંઈ બોલવું નથી, મારે કાંઈ કહેવું નથી, પણ મારે આ ઘુમલી, આ શહેરને જરાક માણવું છે. મેં ગઈકાલે પણ મંદિરમાં કીધું હતું કે સૌથી પહેલાં એક ચિત્ર, એક તસવીર તરીકે આ શહેરની ઓળખાણ થઈ હતી. અને સંશોધનના મહત્ત્વ ઉપર આવું છું, એમાં પણ આ શહેર ક્યાંક કોઈક રીતે જોડાયેલું મને મળ્યું છે, એના વિશે પણ થોડી વાત કરવી છે. પણ મારે તો આ શહેર પર આવીને અહીંની ભૂમિને જરાક સ્પર્શ કરવો તો, તપાસવું હતું. અહીંયાથી કેવા દળકટક નીકળ્યા હશે, અહીંથી કેવો રાજા
બહાર નીકળ્યો હશે. અહીંયા કહે છે કે શરૂઆતમાં અહીંયા દરિયો હતો, તો આ દરિયો ક્યાં સુધી આવ્યો હશે? મારી આ પૃચ્છાઓ, મારી અંદરની આ જિજ્ઞાસાઓ મને અહીંયા ઘુમલી સુધી ખેંચી લાવી છે. એટલે નિસર્ગભાઈએ કીધું કે આવું કંઈક આયોજન થઈ રહ્યું છે અને નિસર્ગભાઈ અને મિત્રોની આવી સરસ મજાની કંપની હોય એટલે મેં કીધું કે મારે આવવું છે. એટલે હું આમ દૂધપાકમાં ચારોળી જેવો છું. બધાને ભાવે એવું નહીં થાય. મોટા ભાગના ચારોળી કાઢીને દૂધપાક ખાતા હોય મારા જેવા, એવું પણ થાય. ઉપરથી નાખવાની વસ્તુ છે એટલે હું ઉપરથી ભભરાયેલો છું. તે છતાં આજે અહીંયા આવીને મને મજા એ વાતની પડી ગઈ છે. અને નિસર્ગભાઈએ પછી આયોજન પણ સરસ રીતે ગોઠવ્યું કે હા, દોસ્તી તો સાચવી જ લીધી છે, પણ વિષય પછી મને આપ્યો છે કે ના એમ તો કાંઈ ન હોય, થોડી મહેનત તો કરવી પડે અમારી સાથે સત્સંગમાં આવવું હોય તો એવો સરસ મજાનો મને આ વિષય આપ્યો છે. કલા અને સંસ્કૃતિમાં સંશોધનલક્ષી મહત્ત્વની જ્યારે વાત કરીએ છીએ ત્યારે 2-3 શબ્દો મને લાગે છે કે જેની ઉપર આપણે સહેજ ફોકસ કરવાની જરૂર છે. અને હું જે ઉપક્રમ સાથે સંકળાયેલો છું, ખાસ કરીને પોડકાસ્ટિંગ કે ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએશન, કે આજકાલની તરહથી જે રીતે વાતો થાય છે, કે જે રીતે વાત કે વિચાર કે વાર્તા પ્રસ્તુત કરવામાં આવે છે, એની સાથે પણ હું તમારા સંશોધકોનું ધ્યાન ખેંચવા માંગુ છું. કારણ કે ભૂમિ પરથી તમને જે મળ્યું છે એ તો છેવટે તો મોકલવાનું છે ને, છેવટે પહોંચાડવાનું છે, ક્યાંક પ્રસ્તુત કરવાનું છે. અને તમે ગમે તેટલી પોતાની ટેલેન્ટ સાથે કે પોતાના અનુભવ સાથે કે પોતાના જ્ઞાન સાથે જો એ દુનિયામાં ચાલતા પ્રવાહ સાથે ભેળવીને નથી મૂકી શકતા, તો હું નથી સમજતો કે એ ક્યાંય આગળ પહોંચશે. એટલે આ આખા 3 દિવસ 2 દિવસના સત્રમાં જે પણ કાંઈ તમે શીખ્યા છો, સમજ્યા છો, સાંભળ્યું છે, એ દરેક વસ્તુ કે તમે હવે પછી જે પણ કાંઈ કરવા જઈ રહ્યા છો, એ બધું જ તમારે એક સુંદર રીતે લોકો સમક્ષ તો પ્રસ્તુત કરવાનું જ છે. મેં એનામાં જે થોડો ઘણો અનુભવ પ્રાપ્ત કર્યો છે એની સાથે હું તમારી સાથે આ વાત અને આ વિચાર રજૂ કરવા માગું છું. મારી યાત્રા અશ્વિનભાઈ કહે છે એ પ્રમાણે રેડિયોથી શરૂ થઈ, પણ એ તો જાહેર જીવનમાં, જેને કહેવાય કે પહેલું એક્સપોઝર હતું એ રેડિયોએ મને કદાચ થોડું મોટું, થોડું વિસ્તૃત કરીને આપ્યું. પણ એની શરૂઆત તો બહુ થિયેટરથી થઈ હતી. થિયેટરમાં મેં જ્યારે પગ મૂક્યો તો એ શરૂઆત પણ બહુ જ એક પ્રકારે મને લાગે છે કે 10મા 12મા કે કોલેજમાંથી નીકળેલા કોઈ પણ યુવાન પાસે હોય એવી જ એક શક્યતા હતી કે મને રંગકર્મ ગમે છે, મારે થિયેટર કરવું છે અને મને એમાં લખતા ફાવે છે, મને વાંચતા ફાવે છે, મને એક્ટિંગ કરવી છે, મારે પણ એક્ટર બનવું છે. શાહરૂખ ખાનની અસર તો ભારતના કયા યુવાન માટે અજાણી છે કે નહીં હોય? અને 90sમાં જો તમે નીકળ્યા હોય ને તમે આમ હાથ કરીને કાંઈક કર્યું ન હોય તો તમારી કોલેજ પર તો ફટ કહેવાનું મન થાય કે તમારા એ દિવસો ઉપર તમને એમ થઈ જાય કે હાય આપણે તો કાંઈ કર્યું જ નહીં, આપણને કોઈ શિફોનની સાડીવાળી કોઈ ન મળી જેની જોડે આપણે બરફમાં કાંઈ નહીં તો આવું કંઈક કરી શક્યા હોય. મોટા ભાગનાને હું એવું માનું છું કે બોલિવૂડ આપણા ભારતીય સમાજ પર એટલું બધું હાવી છે, એટલું બધું એની અસર છે કે જીવનના એક દાયકે તો તમને એમ જ લાગે કે મારે એક્ટર થવું છે. ભલે આપણને કયા પ્રકારની એક્ટિંગ આવડે છે એના વિશેનો કોઈ ચિતાર કે એની કોઈ સ્પષ્ટતા કે કોઈ સમજણ ન હોય, તમને એમ થાય કે એકવાર તો છોકરીઓને ચોક્કસથી થાય કે શિફોનની સાડી પહેરવી છે, પ્લેન સાડી હોવી જોઈએ, સ્લીવલેસ બ્લાઉઝ હોવો જોઈએ, કાંઈ નહીં, સ્વિટ્ઝરલેન્ડનો બરફ ગયો તેલ લેવા એક વખત આપણા ઘરના ડુંગરે જઈને મારે આ કરવું છે નજીકના. આ બોલિવૂડનો પ્રભાવ છે. હું પણ એનાથી જ દોરાયેલો હતો ને મેં થિયેટરમાં મને એમ થયું કે મારી પાસે સમય છે. આમ કદાચ તમને જાણીને જે જાણતા હશે એમને નવાઈ નહીં લાગે, પણ જે કદાચ ઓછા જાણે છે એમને કદાચ એમની જાણ માટે હું આમ આયુર્વેદિક ડૉક્ટર છું. મેં 5.5 વર્ષની બાકાયદા આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરીની ડિગ્રી લીધેલી છે, BAMS, બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી. એ પછી બીજા 5-6 મહિના એની ઇન્ટર્નશીપ કરીને એનો અનુભવ લીધેલો છે. અને એ પછી 4 વર્ષ મેં આયુર્વેદની પ્રેક્ટિસ કરી છે પંચકર્મ અને આયુર્વેદ ફિઝિશિયન તરીકે. અને એ પછી મેં થિયેટર જોઈન કર્યું છે. આજે વિચારું છું તો એવો વિચાર રમણીકભાઈ ચોક્કસથી આવી જાય છે
કે જો પહેલાં કદાચ આ ખાસ તો ભાઈને કહેવાનું મન થાય કે આવી કોઈક સ્કૂલમાં અમે એડમિશન લીધું હોત જ્યાં સ્કિલ બેઝડ કંઈક શીખવા મળતું હોત તો આ 10 વર્ષ જિંદગીના બગડ્યા તો ન કહેવાય, એનો અનુભવ ચોક્કસથી સાથે છે, પણ આ 10 વર્ષનો પેલો ખાલીપો કે પેલી જે માઇનસ બાદબાકી છે ને એ ક્યાંક સરાસરીમાં સરભર થઈ શકતી. પહેલાં જ ખબર હોત કે જો થિયેટર ગમે છે, કે પહેલાં જ ખબર હોત કે કંઈક વાંચતા સારું આવડે છે, કે કંઈક આ સંવાદ કરતાં સરસ આવડે છે, કે વાત કરતાં આવડે છે, તો કદાચ આટલું બધું ફરીને ન આવવું પડત. તો હું અહીંયા આવીને આપની આખી પ્રવૃત્તિને મને આ દીકરાઓ કહેતા હતા કે કઈ રીતે અહીંયા રહે છે અને કઈ રીતે એમનું શિક્ષણ તમે ધ્યાન રાખો છો ને બાકીની બધી જ સ્કિલ સાથે ખૂબ ખૂબ અભિનંદન. એક વખત હું ચાહીશ કે ભીમસિંહભાઈ માટે ખૂબ તાળીઓ થાય. તો 12મા ધોરણથી લઈને કોલેજ સુધી તો એમ જ હતું, જે મને લાગે છે કે મોટાભાગના યુવાનો ગુજર્યા હશે કે 12મા પછી શું કરવાનું, એન્જિનિયરિંગ કરવાનું, MBA કરવાનું, MCA કરવાનું, ડૉક્ટર બનવાનું, અથવા તો એવા પ્રકારની કોઈક લાઈન લઈ લેવાની અને જીવન સેટલ કરી નાખવાનું. બને તો સરકારી નોકરી મળી જાય તો અદ્ભુત, નહીતર પછી MBA MCA કરી કોઈક પ્રકારની બેચલરની સારી ડિગ્રી લઈને બહાર જવાનું, ડોલરમાં રૂપિયો કમાવાનો અને જીવન સેટ કરવાનું. કમસે કમ શહેર બાજુ તો આ ગણતરી એ વખતે બહુ હાવી હતી રમણીકભાઈ. આજે તો ખેર હવે બધાને એવું થયું છે કે આપણે બહાર જઈએ અને ક્યાંક કોઈક રીતે વિદેશી ચલણ આપણા ખિસ્સામાં આવે. તો આયુર્વેદ કર્યું, પ્રેક્ટિસ કરી, એ પછી થિયેટરની શરૂઆત થઈ અને હું ખૂબ 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 ઉત્તમ શિક્ષકો સાથે મેં કામ કર્યું. હસમુખ બારાડી એ અમારા શિક્ષક. હવે હસમુખભાઈની નાટ્ય સાથેની નિસ્બત એટલી બધી ઘનિષ્ઠ છે, ગહેરી છે, એટલી બધી ઊંડાણપૂર્વકની છે કે સહેજ પણ કાચું કાપે કે કાચું કપાવે એ પ્રકારની તાલીમ આપતા નથી. તો આજે કદાચ નિયતિબેનના તમે એમના વર્ગમાં કે એમના સત્રમાં જોયું હશે કે તમને એમણે કદાચ કીધું હશે, અનુસ્વારોનું મહત્વ સમજાવતા કદાચ વાત થઈ હશે કે આપણે મોટે ભાગે બોલીએ છીએ કે શું કરે છે, આ શું નથી. આવી પહેલી સમજણ મને હસમુખભાઈએ આપી હતી કે શું નથી, SHOE શું એટલે તો જોતું થાય. હા, શું કરે છે, જૂતું કરે છે, એનો સ્વાભાવિક અનુવાદ આ થાય છે. એની પર અનુસ્વાર છે, શું કરે છે. અને આ અનુસ્વાર હું સમજુ છું સંશોધનલક્ષી મહત્વ. આ અહીંયા પહેલું સંશોધનનું આ ટપકા સાથે તમારા જીવનમાં પહેલો શરૂઆત થાય છે, અલ્પવિરામ થાય છે. મારા જીવનમાં એ રીતે થયું હતું કે ભાષામાં અનુસ્વારો હોય, અને અનુસ્વારો તો આપણે બધાએ કદાચ ભાષાના પુસ્તકોમાં, ટેક્સ્ટમાં આ બધે જ જોયા છે, જાણ્યા છે, વાંચ્યા છે. આપણે બોલી શકીએ છીએ આ અનુસ્વારો, આ બિંદીઓ પછી સંભળાવવી પણ જોઈએ ને. શું કરે છે, તું કરે છે, હું છું, જૂતું, એની ઉપર મીંડી છે, એક છે ને. તો આ ભાન અમને થિયેટરમાં રમણીકભાઈ, હસમુખભાઈએ શીખવાડ્યું. અમે પ્રેક્ટિસ કરતા અને 4 વાર ચાલવું પડે તો ચાલવું પડે, પર મીંડી આવે છે હું પર, એ નથી સંભળાતી તો જાવ આજે આખી રાત ચાલો અને ચાલ્યા પછી કાલે આ સંવાદ બોલજો. અને આ કોઈકે પહેલી વાર આવો ચીંટીઓ આંબળ્યો છે કે આ અનુસ્વારો સંભળાવવા જોઈએ. શું ખાટું મોડું થઈ જાય જો અનુસ્વારો ન સંભળાય તો. રક્ષાબેન એવું કહે છે, અમે એમની સાથે પોડકાસ્ટ કર્યો ત્યારે, કે જોડણી જે રીતે થતી હોય એ રીતે થાય. આમાં કોઈ વિકલ્પ નથી તમારી પાસે. શર્ટ આ જ રીતે પહેરાય ને, ડગલો આ જ રીતે પહેરાય, 2 બટન આમથી તેમ જ આવવા જોઈએ. ઊંચા નીચા થાય છે, એ સારું લાગે છે, નથી સારું લાગતું ને. તો અનુસ્વાર વિનાનું, રસવઈને દીર્ઘઈ વિનાની જોડણી એ ભૂંડી લાગે, એ ખરાબ લાગે. આમાં કોઈ મિનમેખ નથી, આમાં તમારી પાસે કોઈ વિકલ્પ નથી. હવે પછી પરીક્ષામાં તમારી પાસે પ્રશ્ન પેપરમાં ઓપ્શન A અને ઓપ્શન B આવે છે, આમાં એવો કોઈ વિકલ્પ જ નથી. આ છે એ છે, આ બ્રહ્મ વાક્ય છે. આ પહેલો ચીંટીઓ અમને બારાડી સાહેબે અમારી નાટ્ય તાલીમ અર્થે આંબળ્યો. પછી તો એ કામ થોડુંક આગળ વધ્યું ને થિયેટરથી આગળ વધતા રેડિયોમાં જવાનું પણ એ રીતે થયું કે મારી પાસે, કારણ કે હું આયુર્વેદિક પ્રેક્ટિસ કરતો હતો નિસર્ગભાઈ, એટલે એવું થતું હતું કે સવારની સાંજની કન્સલ્ટિંગનો સમય હતો. અને આયુર્વેદમાં આજે પણ
કોઈ ભાંગેલું હાડકું લઈને તો આવતું નથી. 102 ડિગ્રી તાવ લઈને કોઈ સીધું આયુર્વેદિક ડૉક્ટર પાસે આવતું નથી. એ પહેલાં કાં તો કોઈક જીપી પાસે જાય કે કોઈ એમડી ફિઝિશિયન પાસે જાય કે હોસ્પિટલમાં જાય. એનું કારણ કે તરત જ આપણે તો અસર કરનારી દવા જોઈએ છે. અને આયુર્વેદમાં તો બધું જીર્ણ શીર્ણ આવે, જૂનું, તૂટી ગયેલું, વર્ષોથી પેલો સાંધાનો દુખાવો છે, ફેફસામાં ઉધરસ બહુ થઈ જાય છે, કફ બહાર આવતો નથી. એટલે આરામથી આવે દર્દી, આરામથી જાય અને ચિકિત્સકને આરામ આપીને જાય. કોઈને ઉતાવળ નથી. એ પણ ગણતરી સાથે જ આવ્યા છે કે અહીંયા પડીકી લેવાની છે, એને મધમાં ઘસવાની છે, એનો ઉકાળો બનાવવાનો છે, એને ઠારવાનો છે, અને સવારે લેવાનો છે, જમ્યા પછી આમ કરવાનું છે, જમ્યા પછી તેમ કરવાનું છે. તો મારી પાસે ઘણો સમય હતો ને એ દરમિયાન મેં થિયેટર આ શરૂ કર્યું હતું. પણ પછી એ સમય એટલો બધો લાંબો થવા માંડ્યો કે મને એમ થયું કે હવે કંઈક બીજું કરવું પડશે. એમાંથી જન્મ થયો મારી થોડી ઘણી ટેલિવિઝનની યાત્રાનો, કે મારી જેને કહેવાય કે હું થોડું ઘણું લખતો થયો. મને બારાડી સાહેબ સાથે મૂળે તો મેં ઈચ્છા રાખી હતી થિયેટરની નહીં, મારે લખવું હતું ને લખવાનું શીખવા માટે હું એમની પાસે ગયો હતો. અને પછી બાકીની કલાઓ સાથે એમણે મને બીજા કામોમાં જોતર્યો ને એવું બધું થયું. અને એ પછીથી રેડિયો થયો. એટલે એ જે જ્ઞાન હતું એ રેડિયોમાં કામ આવ્યું. સંશોધન ક્યાં આવ્યું? આ આખી પ્રોસેસમાં બારાડી સાહેબે સૌથી પહેલાં તો મને ભાષાના સંશોધન સુધી પ્રેરિત કર્યો છે. એવા શબ્દો, એ નવા શબ્દો જો તમે જાણો છો તો એનો ઉપયોગ કઈ રીતે કરાય છે, સંવાદમાં એ શબ્દો સહજ કઈ રીતે લાગે છે, સ્વાભાવિક કઈ રીતે લાગે છે, અનુનાસિક સ્વરો કેવી રીતે સાંભળવામાં સુંદર લાગી શકે છે, તમે કઈ રીતે પોતાની વાતને એટલી પ્રભાવક રીતે રજૂ કરો છો કે એ કોઈ થિયેટરનો સંવાદ નથી બનતો, વાતચીતની અસર બને છે. ચાલવું શું છે, જતા રહેવું શું છે, ગતિ શું છે, લય શું છે, ઝડપ શું છે, ગતિનું ગંતવ્ય શું છે, મંઝિલ શું છે, સફર શું છે, યાત્રા પછી કોને કહેવાય. આ એક શબ્દો જે મારી આખી એ વખતની જિંદગી સમક્ષ કદાચ મારા વડીલોએ કીધા હશે, કહેવતો કીધી હશે, રૂઢિપ્રયોગો કીધા હશે, મેં ધ્યાન નહોતું આપ્યું. ભાષામાં આનું મહત્વ છે. આ સૌથી મોટી આપણી સંશોધનાત્મક જેને કહેવાય કે વિચાર છે. આ ઇંગિત છે. આ ઇંગિત શબ્દ આપણે કેટલો વાપરીએ છીએ, કેટલો ઉપયોગમાં લઈએ છીએ. રોજબરોજની ભાષામાં શું આ ઇંગિત શબ્દ સાર્થ જોડણી કોષમાં કે ભગવત ગોમંડલમાં મૂકવા માટે જ છે? છાપવા માટે હતો આ? તો આપણે કેમ નથી ઉપયોગમાં લેતા? તુષારભાઈ હંમેશા કહે છે કે શબ્દો વાપરવાના નથી હોતા, શબ્દો ઉપયોગમાં લેવાના હોય છે. તો સૌથી પહેલું સંશોધન અહીંયાથી અમારું શરૂ થયું હતું રમણીકભાઈ, કે આ શબ્દો ઉપયોગમાં લો. આ વાત આ રીતે પણ કહી શકાય. શ ને શ છે, આમાંથી ચલો છેલ્લો ષટકોણનો શ ને તમે મૂકી દો કે ભાઈ એ નથી ફાવતો આપણે, પણ છતાં સ ને શમાં તો જીવન વ્યતીત કરી શકાય છે. જીવન વ્યતીત કરી શકાય છે. આ વ્યતીત શબ્દ આપણે ક્યારે ઉપયોગમાં લીધો છેલ્લે? ભાષામાં આવતા આ શબ્દો શું કલા અને સંસ્કૃતિના સંશોધનને લાયક નથી? તમારી બોલીમાં આવતો એ શબ્દ તળપદો છે, તમારા પ્રદેશનો છે, તમારી ભૂમિનો છે, તમારા વાતાવરણનો છે, તમારા પર્યાવરણનો છે, તમારા અવાજનો છે, તમારા અંદાજનો છે, અને એ તો સહજ છે. પણ પુસ્તકમાં આવતો કોઈ નવો શબ્દ, કોઈકના મોઢે સાંભળેલો કોઈ નવો શબ્દ, તમારા આ તમે જે બાઉન્ડરીઝ ક્રિએટ કરી છે એ સિવાયનો કોઈ શબ્દ જો તમને મળે છે તો એ તમારી ભાષામાં આવતા આટલી બધી વાર કેમ લાગે છે? એના માટે શું તમારે થોડા વધારે સંશોધનાત્મક થવાની જરૂર નથી? કલા અને સંસ્કૃતિ આ બે બહુ જાણીતા શબ્દો છે, પણ આપણે કલા અને સંસ્કૃતિને કઈ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? શું બરડા ડુંગરમાં કે ગીરની આસપાસ ઉછરેલા વ્યક્તિત્વો સાથે દ્વારકા કે રાજકોટ કે અમરેલી કે સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડ અને પછી ઉત્તર ગુજરાત ને દક્ષિણ ગુજરાત ને મધ્ય ગુજરાત ને આ ને તે,
ત્યાં ઉછેરમાં આવ્યા, આપણને બહુ જ ગૌરવ હોય આ ભાષાનું, આપણા ઉછેરનું, આપણી બોલીનું, આપણી લઢણનું. તો એ મર્યાદા બનવી જોઈએ કે આપણી ખૂબી બનવી જોઈએ? તો પછી નવી ભાષાનો નવો શબ્દ આપણી જીભ ઉપર આટલી આસાનીથી કેમ નથી આવતો? તો સંશોધન ક્યાંથી શરૂ થાય છે? સંશોધન શરૂ થાય છે સૌથી પહેલા પોતાનાથી. હું ઘણી વખત મારા વર્કશોપમાં મારા વિદ્યાર્થીઓને પૂછતો હોઉં છું કે તમે તમારામાંથી શું શોધ્યું? હું ઘણીવાર એ એક્સરસાઇઝ આપું છું. આજે વર્કશોપમાં એ મારી શૈલી જરા વર્કશોપની જુદી છે. હું આવી રીતે ડાયસ ઉપર બોલવાને ઓછો ટેવાયેલો છું. હું જરા ફરતો રહું સ્ટેજ ઉપર ને ઘણી બધી એક્સરસાઇઝ આપું ને એવું બધું કરતો હોઉં છું ને એ રીતે હું કદાચ આ સ્વાધ્યાયથી, આ વ્યાયામથી અમે કંઈક જે શીખ્યા છીએ એને અનુભવ વહેંચવાની કોશિશ કરતો હોઉં છું. હું મોટા ભાગના મારા વિદ્યાર્થીઓને એવું કહું છું કે આજના દિવસની સાંજે તમે તમારા વિશે 10 એવી વાતો લખો જેની તમને ખુદને ખબર નથી, અથવા તો ખબર છે પણ યાદ નથી, અથવા તો યાદ છે તો તમારી આદત નથી, આદત છે તો કદાચ તમે શરમાવ છો, શરમાતા નથી તો કદાચ સંકોચ મહેસૂસ કરો છો, કશું નથી ને બધી જ સભાનતા છે તો પણ એ અમલમાં આવતી નથી. જો સંશોધન મારી દ્રષ્ટિએ મને લાગે છે કે બહુ મોટો શબ્દ છે અને આપણે આવી ઘુમલી જેવી અતિ ભવ્ય, અતિ દિવ્ય, અતિ પૌરાણિક, ઐતિહાસિક જગ્યા ઉપર બેસીને એને આપણે ઓર મોટો કરી નાખ્યો છે, એને ઓર મેગ્નિફાય કરી દીધો છે. એટલો બધો મોટો કરી દીધો છે કે આપણા ગજાની બહાર, આપણી મર્યાદાની બહાર, આપણી લિમિટ્સની બહાર નીકળી ગયો છે. હું જ્યારે આ કહું છું ત્યારે જરા સમજવાની કોશિશ કરજો. તો સંશોધન એટલે એક ભૂલાયેલા પથ્થરમાં પડેલી કોતરણી છે અને એટલું જ છે. એની કોઈક વાર્તા, એનો કોઈક વિચાર, એની કહાણી, આ તો કરવાનું જ છે. ઘુમલીની ભૂમિ પર આવીને એટલું તો તરંગ આવશે જ ને નીચેથી ઉપર સુધીનો. કદાચ તમારી દ્રષ્ટિ બદલાશે તો તમે આસપાસની બીજી બધી પણ આવી સાઇટ્સ માટે કે તમારા ખુદના પુસ્તકો માટે કે તમારા વિચાર માટે જોશો. એ પછી તો સંશોધન માત્ર વિષય, મારે પૂછવું છે તમને કે શું સંશોધન માત્ર યુનિવર્સિટીઝમાં, નોટ્સમાં, ફૂટ નોટ્સમાં, લાઇબ્રેરીમાં છે? આ 2 દિવસમાં જે પણ તમારી સાથે વાત થઈ હશે, મને લાગે છે કે તમે પુસ્તકાલયો, હસ્તપ્રત, સંદર્ભ ગ્રંથો, પીએચડી, પેપર્સ, ફૂટનોટ્સ, આ બધું કરીને સંશોધનને એમ સમજતા હશો કે આવી 5-10 જગ્યાઓએ અમે જઈશું એટલે અમારા સંશોધનનું કર્મ થઈ જાય છે. રામની વાત તો હજી થોડીક વધારે બળપ્રેરક છે કે એણે એવું પસંદ કર્યું કે મારે મીરા મહેલ જોવો છે. હવે એ લીલમાંથી નીકળે છે, કાદવમાંથી નીકળે છે, દુર્ગંધમાંથી પસાર થાય છે કે દુદા ભગતની વાર્તામાંથી પસાર થાય છે. મારે નક્કી કરવાનું છે કે આ મીરા મહેલ નથી અને મારો મીરા મહેલ કદાચ જુદો હશે, મારે શોધવો છે. પણ મોટા ભાગના, રામે કીધું કે આ સંશોધનની એક રીત છે જ, પણ આપણે તો મારે રિસર્ચ કરવાનું છે એટલે એક સ્ટીરિયોટાઇપ, પ્રોટોટાઇપ, કોલમને ટિક ચેક કરીએ છીએ. શું કરવાનું છે? સૌથી પહેલા પુસ્તક લેવાનું છે, જો વાંચવાની આદત હોય તો, જો વાંચવું ગમતું હોય તો. નહીતર શું કરવાનું છે? નિયતિબેનની જે ઓળખાણ છે તો નિયતિબેનને પૂછી લેવાનું, નિયતિબેન કાલે યાર કંઈક કરવાનું છે, જરાક થોડુંક કોન યાર, થોડુંક કોન. એમાં થોડુંક પણ આપણને સરખી રીતે બોલતા નથી આવડતું, થોડું ડૂની ઉપર મીંડું છે, નિયતિબેન તો ત્યાં જ ફોન મૂકી દેશે. પણ આપણને એમ છે કે નિયતિબેન ફ્રેન્ડલી છે, અમે તો વર્કશોપમાં મળ્યા હતા, ઓળખે છે મને. તો આપણી સંશોધનની રીત તો અહીંથી શરૂ થાય છે. હે નિસર્ગભાઈ? કે હું કોકને પહેલાં પૂછી લઉં, રખે ને આપણામાં કાંઈક સત્વ તત્વ સળવળે
તો તમને એમ થાય અને એ કંઈક કહે તો તમે માનો કે હા ભાઈ જો આમ ફોન પર તો કાંઈ થાય નહીં, મળવું પડે, તો તમે મળવા જાઓ, અધૂરું પધૂરું કરે, આ બહુ ટાઈમ પાસ કરે, આ બહુ લપ કરે છે, આ એક પેપર લીધું છે, એક તો આ કાકા બહુ લપ કરશે. રામે તો બહુ ધીરજથી કામ લીધું કે ચા ના પીવડાવીને નાસ્તો ના કર. આપણે તો ઘેર જઈને કેટલા બખાડા કરીએ. ડોસાએ ચાનુંય પૂછ્યું નથી. શીખ હવે ક્યારે મેં એક તો આ મારતો આ પેપર લઈને જ મેં તો મને તો કંટાળો આવી ગયો. એક તો યુનિવર્સિટી પીએચડી જલ્દી હાલતી નથી. આ બધા શું લપ છે? આપણે તો દુનિયાભરના બખાડા કર્યા છે. માંડ એને મળવા જઈએ છીએ. મળવા જઈએ ત્યારે આપણી પાસે એના માટે કોઈ જ સારી લાગણી મોટા ભાગે નથી હોતી. હું આને જનરલાઇઝ નહીં કરું, પણ આપણને એમ હોય છે કે ક્યાં યાર આને રોજ અઠવાડિયામાં, આના કરતાં તો એકાદ કેફેમાં ના જાઉં, એકાદ મૂવી જોવા ના જાઉં, કેટલા બધા સમયથી ફરવા નથી ગયા ત્યાં ના જાઉં. અને એ દરમિયાન જો આ ભાઈનો કોલ આવે કે આવીને મળી જાઓ, આપણે પેલા વિષય વિશે વાત કરવી છે, તો હાય ખલાસ. આ આખો બરડાનો ડુંગર આપણા બરડા ઉપર પડે, જરાય ગમે નહીં. તો બીજી રીત, બીજો સીધો શોર્ટકટ, આ ભાઈને મળવાનું છે, મળી લીધું, એણે જે કંઈક નોટ ટપકાવવાની કીધી ટપકાવી લીધી. હવે રસ્તો જાય છે સીધો પુસ્તકાલય તરફ. ગયા, મેમ્બરશિપ, એક તો પુસ્તકાલયોની મેમ્બરશિપ જ નથી લેતું કોઈ હવે. આપણે તો ઓટીટીનું સબસ્ક્રિપ્શન ભરીને મજા પડે છે આપણને, પુસ્તકાલયની મેમ્બરશિપ લઈને નહીં. છતાં ચલો મરતા આપણે કોઈક એક કોલેજના વિદ્યાર્થીએ છીએ અને કંઈક આપણને કન્સેશન આપે છે અને કંઈક આપણા માટે થોડી સરળ વ્યવસ્થા કરી છે એટલે આપણે પહોંચ્યા છીએ. આપણને પુસ્તકાલયમાંથી પુસ્તક મળી જાય છે. પહેલાં તો મળતું જ નથી, કારણ કે આપણને આ મીંડા નથી ખબર હોતી ને, એટલે ખોટી અનુક્રમણિકામાં આપણે મોટે ભાગે શોધીએ છીએ. માંડ તમને મળે ત્યારે તમે એમાંથી વાંચો છો અને સીધી તમે એ નોટ્સ પર જઈને તમારી પેન અટકાવો છો, જે તમારા રિસર્ચને બહુ સહજ, સરળ અને તરત બનાવી દે છે. મોટા ભાગના સંશોધન કરનારાઓની આ પ્રક્રિયા છે. એ પછી એનું પેપર વર્ક થાય છે. હવે એઆઈનો ઉપયોગ છે, ગૂગલ જેમિનાઈ તમને કંઈક થોડી ઘણી મદદ કરે છે. તમે એની પીડીએફ કરો છો, પીડીએફની પણ ઘણી બધી હવે એપ્લિકેશન્સ છે. પ્રિન્ટ આઉટ કરી લો છો, સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવો છો, પીએચડીના પેપર તરીકે મૂકો છો, સહી સિક્કા કરાવીને તમે એમ માનો છો કે મેં તો બહુ મોટું સંશોધન કરી નાખ્યું છે. હું જરા જુદી કહું છું વાત. આ છે જ, આ રીત છે, પણ શું માત્ર આ જ રીત છે? આ જ પેપર્સને જ્યારે તમે માધ્યમો પર જ્યારે વાત કરવાની આવે છે કે કોઈકની સામે મૂકવાની વાત આવે છે, ત્યારે એ જ કાં તો તતપપ થાય છે અથવા એ બોરિંગ પ્રેઝન્ટેશન્સ બનીને લોકોની સામે ઉભરે છે, જેની કોઈ જ અસર ઉપજતી નથી. તો તમે જેને સંશોધન માનો છો એ છેવટે તો કાગળિયાનું એક કામ થઈને ઊભું રહી જાય છે. માટે હું મારા વર્કશોપમાં વિદ્યાર્થીઓને મોટે ભાગે એવું કહેતો હોઉં છું કે તમે સૌથી પહેલાં એ શોધો કે તમે શું છો, તમને શેમાં મજા પડે છે, તમે તમને કેટલા જાણો છો. ત્યાંથી સંશોધનની ખરી રીત તો શરૂ થાય છે. પુસ્તકાલયો નહીં હોય તો શું લોકોએ સંશોધન નહીં કર્યા હોય? જે વિચાર કરો દુનિયાની એ સ્થિતિ, એ સમય જ્યારે કોઈ પુસ્તકાલય નહોતું, પૃથ્વી નહોતી ત્યારે સંશોધન હતું, આપણું અસ્તિત્વ નહોતું ત્યારે પણ સંશોધન થતું હતું. આદમ ને ઈવને સફરજન મળ્યું ત્યારે એમને પહેલી વખત કદાચ એવું જ થયું હશે ને કે આ શું છે? આ બટકું ભર્યાનો જે આખો પ્રસંગ છે એ શું હતું? આ સફરજન છે, આ લાલ કલરનું હોય, આ મીઠું લાગે, આ બે દાંત મારીને એને આ રીતે ખવાય અને એના પછી એમાંથી મધુર સ્વાદ ઝરે, એ શું? આદમને એ કોઈક એક સંપ્રદાયની ધર્મની વાત છે. આપણે ત્યાં પછી એના થોડાક જુદા ઉદાહરણો છે, શાસ્ત્ર આપણું જરા જુદી રીતે કહે છે. પણ આ પ્રકૃતિને પુરુષ આ રીતે જોઈએ તો શું એને ખબર હતી કે આ સફરજનને આ રીતે ખવાય? જેણે પહેલી વખત કુદરતમાં આંખ માંડીને ઉપર જોયું અને એને એમ થયું કે આ પેલું શું છે, આ રોજ વધઘટ થાય છે ને અજવાળું લાગે છે, એ શું છે? એને શું જન્મની નાળ સાથે એ આવ્યો તો કે ના, આને ચંદ્ર કહેવાય, એની કલાઓ હોય, એ વધઘટ થાય. સંશોધન તમે નહોતા ત્યારે પણ હતું ને તમે નહીં હો ત્યારે પણ હશે જ. પહેલો પ્રશ્ન તો એ છે કે આ શું છે નહીં, આ શા માટે છે. એ જે દિવસે
આ બલ્બ થયો ત્યારે બનવા જોગ છે કે તમારા માથે તમને સફરજન પડેલું લાગે. આપણે અત્યારે મેં કીધું એ પ્રમાણે ઘુમલીની આટલી સુંદર જગ્યાએ આવા સરસ સત્રોની વચ્ચે આપણે કદાચ આ શબ્દને આપણી ગજા બહાર મોટો જોઈ લીધો છે. આપણને એવું લાગે છે કે આટલા સત્રોમાં આપણે જે પણ કંઈ શીખ્યા છીએ એ પછી હવે મારું પેપર બહુ જલ્દી પ્રકાશિત થશે, મને બધું તરત હાથવગું આવી મળશે, મારી પાસે આ 5-7 મહાનુભાવો જેમની સાથે મેં ઓળખાણ કેળવી છે એમના નંબર્સ છે, હું એમને જઈને પૂછી શકીશ, હું એમને જઈને મળી શકીશ અને મારું કામ થઈ ગયું છે. પહેલો પ્રશ્ન તો સંશોધનનો એ જ છે, આ શું છે નહીં, આ શા માટે છે. કાલે કેટલાય દાદાના, તમે બધા બહુ જ હોશિયાર સંશોધકો છો, વિદ્યાર્થીઓ છે, પોતપોતાના વિષયના બહુ નિષ્ણાત તમે લોકો અનુભવી છો અને અભ્યાસુઓ પણ છો. પણ કાલે નરોત્તમ દાદાએ ત્યાં મંદિરમાં કીધું કે આમાં આવો ગવાક્ષ છે, આ પીઠિકા છે, આ જગતી છે. કેટલાય ઘેર આવીને ગૂગલ પર, જેમિનાઈ પર, એઆઈ પર એવું કર્યું કે હા, ગવાક્ષ એટલે શું, જગતી એટલે શું. વિતાન શબ્દ, મંડોવર, ઉરુશૃંગ, સ્થાપત્યનો એ પણ એક શબ્દ છે જો હું ભૂલ ના કરતો હોઉં તો. તમને એમ થયું હવે એને તમે જે પણ વિષય સંશોધન કરતા હોય એની સાથે કાંઈ લાગતું વળગતું નથી એટલે નહીં જોઈએ આપણે. સંશોધન એ કાર્ય નથી, એ દ્રષ્ટિ છે. આ સમજવાની જરૂર છે. આ દ્રષ્ટિ છે, આ આદત છે. આ બહુ ઝીણી વાતે શરૂ થાય છે. ખિસકોલીના આગળના 2 દાંત જરા તીક્ષ્ણ છે. આમ જુઓ તમે એટલું ખિસકોલીનું ચિત્ર જેવો અહીંયા, હું નહીં લાગુ ખિસકોલી જેવો, પણ અમને પેલા બે રાક્ષસી દાંત આવ્યા છે તો અમને બધા એવું કહે છે કે પેલા રાક્ષસી જેવા તમારે આડવાત, સોરી. પણ આ જે 2 દાંત છે ખિસકોલીના, એ ચિત્રમાં તો બહુ સરસ લાગે છે. એ ખિસકોલીને તો બહુ રૂપાળી બનાવે છે, કેટલી બધી ભોળી બનાવે છે, કેટલી ક્યુટ બનાવે છે. આમ બહુ ક્યુટ છે, હું બહુ ગમે. ઉંદર, વ્હાઈટ ઉંદર લઈને લોકો પેલા ફોટા પાડે ને એને તો ઉછેરવાનો ટ્રેન્ડ છે, ખબર છે તમને? પણ તમને ક્યારે એવું થયું કે જે સામાન્ય ઘાસ ફૂસ ખાય છે, જે લોકો શાકાહારી છે, એના દાંત આટલા મોટા ને આટલા તીક્ષ્ણ નથી? તો તમે ક્યારે એવી ક્યાંય તમા રાખી કે આપણે જઈને આમ જરાક થોડુંક, હવે તો ગૂગલ, જેમિનાઈ બધું બહુ સરળ સહજ છે, અને એને પૂછીએ કે કેમ ખિસકોલીના આગળના દાંત આટલા મોટા અને આટલા આમ જરા, આપણે તો કહીએ કેમ નાનું ચોખ્ખું, આવું કરીને એના મોંમાં આંગળી ગાલી નથી. નહીં તો જો કોઈ કે કાલી હોય તો ખબર પડે કે પટ કરીને કહી લે તો હા થઈ જાય. ઉંદર તરત જ સહેજ એ કહે છે ફૂંક મારીને કરડે. એ આપણે એને જુદા જુદા અભિપ્રેત સાથે એને ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ વાતનો, આ ફ્રેઝનો. કાં તો ફૂંક મારીને કરડે એમાંના છે. પણ આ ઉંદર કરડી જાય ને તરત કંઈક આ કેમ થાય છે? બહુ સુવાળા દાંત દેખાય છે, અને આપણે તો બહુ સહજ માનવ તરીકે કોકને વાલી બકું નથી બોલતા, ઓ મોદી પાર્ટનરને, બાળકને. તો આપણા દાંત તો તરત નથી વાગતા, તો એમના કેમ વાગે છે? ક્યારે આ પ્રશ્ન થયો? આને તમારા પેપર સાથે કાંઈ લેવા દેવા નથી, પણ આ દ્રષ્ટિ છે, હું એ સમજાવવા માંગુ છું. જો આ આદત નથી તો પેલું પેપર પણ જો સહી સિક્કા સાથે પીએચડીની ડિગ્રી તરીકે તમારા નામની આગળ પાછળ ક્યાંક લાગશે ને પછી કબાટમાં પડ્યું રહેશે. અને પછી તમે પડી જશો કે મને નોકરી કેટલી મળી, મારું એરિયર્સ ક્યારે છૂટશે, મારો ગ્રેડ ક્યારે વધશે, મારી ટ્રાન્સફર ક્યાં થશે, અને મને
કેવી રીતે આ પીએચડીનું પેપર ધક્કો મારીને આગળ લઈ જશે. પછી ઘુમલીમાં પેલો એક પાળીઓ જોયો તો કે પછી ઘુમલીમાં એક ગવાક્ષનો ઉલ્લેખ થયો હતો કે પછી ઘુમલીમાં કીર્તિ તોરણનો ક્યારેક ઉલ્લેખ થયો હતો. કાંઈ કરતાં કાંઈ જિંદગીમાં કશું જ આગળ નહીં લઈ જાય. આજે આપણી વચ્ચે નરોત્તમ દાદા ઉપસ્થિત છે ત્યારે મારે કહેવું છે કે આ એ દ્રષ્ટિ હતી ને સ્થાપત્યો તો એક છેડો છે આ ગૂંચવણને, આ ઊનના પેલા પિલ્લાને પકડવાનો. આ તો ગૂંથણી સુધી જવાનો એક નાનકડો રસ્તો છે ને. એમને કોઈક દિવસ એવું થયું હશે, કોઈક પથ્થરમાં જોઈને, ભણતરમાં આવ્યું હશે, નાનપણમાં કોઈક વખત જોયું હશે, ત્યારે એમને થયું કે આ પથ્થર અહીં કેમ પડ્યા છે, આ કયા છે. આજે હું વાર્તાઓ સાંભળું છું મારા પ્રદેશની, સાહિત્યની, એની સાથે આ પથ્થરો ક્યાં જોડાયેલા છે. તો જીવનની આપાધાપીમાં એ પણ કદાચ એ પથ્થરોને ભૂલી ગયા હોત. તો દ્રષ્ટિ છે કે મારે દરેક પથ્થરમાંથી કંઈક જોવું છે. અને એ માત્ર સ્થાપત્ય સુધી સીમિત નથી રહેતું. એ તમને વાર્તા સુધી લઈ જાય છે, વાર્તાના પાત્રો સુધી લઈ જાય છે, કવિતા સુધી લઈ જાય છે, સાહિત્ય સુધી લઈ જાય છે, શબ્દ સુધી લઈ જાય છે. અને જો આ ફાવે ને તો છેક પરમ ચેતના સુધી પણ આ છેડો જાય છે. તો સંશોધન એ દ્રષ્ટિ છે. એ વાત મારે તમને બહુ જડબે સલાક રીતે કહેવી છે. સંશોધનનું મહત્વ શું છે? આ મહત્વ છે કે તમે માત્ર એક પથ્થરમાં પથ્થર જુઓ છો ત્યારે પથ્થરનો પાળીઓ એ વાર્તા નથી સાંભળતા. તમને ક્યારેય કોઈને એવું થાય છે, કોઈ વાર્તા સાંભળતી વખતે? મને આજે સવારે અમે અહીંયા નિયતિબેનના ભાષાના વર્ગો ચાલતા હતા ત્યારે અમે જરાક અમારી લાલચને ધક્કો આપીને અમે સોન કંસારીના મંદિરો જોઈ આવ્યા. રમણીકભાઈ, અમે આશાપુરા માતાના મંદિરે જરા પગથિયા લઈને ચડી આવ્યા, દર્શન કરી આવ્યા. અને આ તો સ્થૂળ છે કે અમે અહીંયા ગયા, અમને કોઈક ત્યાં લઈ ગયું, પણ વચ્ચે અમે વનસ્પતિઓ જોઈ, અમે વાર્તાઓ સાંભળી, અમે ઇતિહાસ સાંભળ્યો. તમે જે આ પ્રદેશમાંથી આવતા હશો એના માટે કદાચ આ સહજ, સરળ અને કદાચ બહુ જ અતિશય સાંભળેલું હશે. અમારા માટે નથી. હલામણ જેઠવો અમારા માટે એટલી તરત અમને પોપઅપ નથી થતો. તમે સાંભળો હલામણ જેઠવો કે મેહ જેઠવો કે એને તમને આખી વાર્તા સામે એમ સ્ક્રિપ્ટની જેમ આવી જાય એવું અમને નથી થતું. નથી જ થતું. અમારે વાર્તા સાંભળવી પડે છે. ઉજળી કોણ હતી, મેહ કોણ હતો, જે દુહાઓ તમને કદાચ કડકડાટ હોય એ દુહાઓમાં અમને જરાય ટપ્પી પણ નથી પડતી. એક હદથી વધારે ડાયરાની વાત અમારા માટે જે અમદાવાદ કે વડોદરા કે એવા કોઈ શહેરમાં ઉછરીને મોટા થયા છે એ નથી બહુ સહજ રીતે કનેક્ટિંગ. આ તો સ્ટોરી ટેલિંગમાં કે માધ્યમોમાં આવ્યા કે વાર્તા કે વિચારના આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે હવે આ વાતોમાં રસ પડ્યો છે. આ રસ પડવો જ સંશોધન છે. તો અમે માત્ર સોન કંસારીના મંદિરો નથી જોયા. મૈત્રક કાળ કોણ શેને કહેવાય ને સૈંધવ કાળ કોને કહેવાય, એ ચૈત્યોની આખી સૃષ્ટિને, દ્રષ્ટિને, એનું ચિત્ર આટલું જુદું કેમ છે? ચતુર્ભુજ મંદિર, કોઈ પાળિયામાં ચતુર્ભુજ વિષ્ણુનું સ્વરૂપ દેખાય તો ચતુર્ભુજ જ કેમ છે? કોણ હતી સોન કંસારી? સોન કંસારી હું જ્યારે સાંભળું છું મને આ કોઈ મંદિરો નથી યાદ આવતા. મને તો છેલ્લા જીરે મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો એ આશા ભોસલેનું ગીત જ યાદ આવે છે, સ્નેહલતા જ યાદ આવે છે ને ઉપેન્દ્ર ત્રિવેદી યાદ આવે છે, અવિનાશભાઈ યાદ આવે. મારા માટે સોન કંસારીની સ્મૃતિ એ છે. તો જીવનના કોઈક કાળે, તબક્કે અમે જ્યારે ઘુમલીનું આ ચિત્ર જોયું અને પછી તો રમણીકભાઈએ પુસ્તક આખું મોકલ્યું, નરોત્તમભાઈ સાથે મેં એ દિવસે વાતે કરી હતી કે આપણે આનો કંઈક પોડકાસ્ટ કરીએ, અને કેટલું બધું વિશદ વિવરણ છે એમાં, અને ત્યાં સોન કંસારીનો ઉલ્લેખ છે. ત્યારે ઝબકારો થયો કે અરે આ સોન કંસારી ને આ સોન કંસારી એક જ. હું તો કોઈ સંશોધનનો વિદ્યાર્થી નથી, મારે તો કોઈ પીએચડીનું પેપર બહાર કાઢવાનું નથી, પણ જીવનમાં કોઈક એક એવો રસ્તો હોય ને કે જેના સંશોધનના એવા શબ્દ હેઠળ મૂકીને જેનો છેડો પકડીને આપણને આપણી ભાળ મળે.
આપણને આપણી જાત મળે. કોઈક 13-14 મંદિર અંદરે તૂટ્યા હશે ને, એનો એકાદ પથ્થર કે પાળીઓ મળે. આપણને આપણું ચતુર્ભુજ સ્વરૂપ ના દેખાય? તો વાત આટલી જ છે કે તમને ક્યારેય કંઈક નવું જોઈને, કંઈક સાંભળીને, કંઈક નવું વિચારીને એમ થાય છે કે આ શા માટે? ઇતિહાસ છે ને આપણને કહે છે કે શું બન્યું. સંસ્કૃતિ આપણને કહે છે કે લોકો કેવી રીતે જીવ્યા. કલા આપણને કહે છે કે લોકોએ શું અનુભવ્યું. આ શું અનુભવ્યું વાળી વાત આપણે બહુ જ લેફ્ટ હેન્ડ લઈએ છીએ, બહુ ડાબા હાથે લઈએ છીએ. અને એટલે હું કહું છું કે આવી સરસ જગ્યાએ, આવા સરસ 3 દિવસના વર્કશોપમાં, ગુમલી જેવા ઐતિહાસિક પૌરાણિક શહેરમાં આપણે આ વાતને પછી એમ સમજી લઈએ છીએ કે આ રીતે ઇતિહાસ ઘડાયો અને એની આ વાર્તા હતી. પણ અહીંયા રહેતા એ વખતના વ્યક્તિઓએ શું અનુભવ્યું એવું તમને ક્યારેય અહીંયાથી નીકળતા, આ પથ્થરોમાંથી પસાર થતા, આ ઢાળ ઢોળાઓમાંથી ઊંચા નીચા થતા તમને ન થયું કાંઈ? સોન કંસારીના મંદિર પાસે સોન તળાવ છે અને કહે છે કે અહીંયા પેલા કંસારાઓનો આખું બજાર અને વાસ ને વસવાટ હતો. અરે બાપરે, આટલે ઊંચે એ વખતે કોણ રહેતું હશે? તો આ ગામ નીચે કેવી રીતે આવી ગયું? તમે કંઈ પણ નવું સાંભળો છો ને ત્યારે વિજ્ઞાન એમ કહે છે કે એનું સૌથી પહેલા ચિત્ર ઊભું થાય છે. આ ચિત્ર જો તમારામાં સહેજ કોઈક સળવળાટ પેદા કરે છે તો આ તમારા સંશોધનની પહેલી કડી છે, આ પહેલી દ્રષ્ટિ છે. યુવલ નોઆ હરારી કહે છે, આવું વાર્તાઓમાં પણ થાય છે. યુવલ નોઆ હરારી કહે છે કે આપણે હોમોસેપિયન્સ તરીકે થોડા આગળ કેવી રીતે આવી ગયા? કારણ કે આપણી પાસે વાર્તાઓ હતી. આપણને વાર્તા કરતા આવડ્યું એટલે આપણે સેપિયન્સ તરીકે આગળ આવી ગયા. નિએન્ડરથલ ને ડીયસ ને બાકીની જે પણ પ્રજાતિ હતી એ બધી પાછળ છૂટી ગઈ. એમને જે અનુભવાયું, જે કર્યું, કે એમની સાથે જે થયું એ કહેતા ન આવડ્યું. આપણને કહેતા સમહાવ ફાવવા માંડ્યું. આપણા આખા ઉત્ક્રાંતિમાં વાર્તાઓ છે. આ વાર્તાઓ જ સંશોધન છે. મને તો આ બધી વાર્તા, અમે આજે ગયા હતા ને દિલીપ એટલી બધી લોક સાહિત્યની વાર્તા ને દુહા ને બધું કહેતો હતો તો મને એમ થતું હતું, ભલે સ્ક્રિપ્ટ રાઇટર અમારી જોડે એક હાથવગો હતો અને એને થતું જ હશે, પણ અનુભવ અમને એમ થયું કે એક કેરેક્ટર જાણે કે સોન કંસારીની સોન અહીંથી નીકળે છે ને ઉજળી બાજુમાં અમારા પગથિયે ચાલે છે અને મેહનો દુહો ગાતા ગાતા દિલીપ કહે છે કે આ દુહો મેઘ માટે નથી, ચોમાસા માટે નથી. મને નથી આવડતો એ દુહો, પેલો આના વીણતે ને મેહ વીણ આવું કંઈક કહેતો હતો. અને પછી એ મને સમજાવતો હતો કે આ દુહો મેઘ કે ચોમાસા માટે નથી. ઉજળી કહે છે કે મેહ વીણ મારું કોણ? એ મેહ એટલે મેઘ નહીં, ચોમાસું નહીં, વાદળ નહીં, મેહ જેઠવો, જો હું ભૂલ ના કરતો હતો. બરાબર દિલીપ? તો આ મેહ મારી બાજુમાંથી ચાલતો હોય એવું મને લાગતું હતું. તો કોક દિવસ આ મેહ મારી વાર્તામાં આવશે, તો કોક દિવસ આ ઉજળી મારી પટકથા લખશે અને મને ઉજાળશે. કોક દિવસ આ તળાવ મારી ઉપર તૂટી પડશે. આ જે અંદર જે પણ કંઈ થાય છે આ સંશોધનનો સ છે પહેલો. આ કંઈક થવું જોઈએ. હવે એ સ્થાપત્યમાં હોય, ઇતિહાસમાં હોય, કળામાં હોય, વાર્તામાં હોય, ચિત્રમાં હોય, માત્ર આ કળાઓમાં ના તમે ફસાયેલા રહો. તમને એ પણ થવું જોઈએ કે માધ્યમો પર અત્યારે આ રીતે વાત થાય છે તો આ કેમ આ રીતે વાત થાય છે. કોઈના મનમાં એવું થાય છે કે આપણે જે આરામથી એક લાંબી વાર્તા દાદા દાદીના મુખે સાંભળવા ટેવાયેલા હતા એ ફરતી સ્ક્રોલ થતી 3 સેકન્ડમાં સિમટ કે રહે ગઈ હે, જે હિન્દીમાં કહે છે, એવું થયું છે. અને આપણને કોઈને એવું નથી થતું કે આપણે આવું કેમ કર્યું? તો શું લાંબી વાર્તાઓનો જમાનો ગયો?
તો દાદા દાદીએ પણ હવે છોકરાના અટેન્શન સ્પેનમાં ધ્યાનમાં રાખીને એની સાથે વાત કરવાની. તો તમે જે પણ કંઈ ઊંડાણપૂર્વકનું કામ કર્યું છે એ પણ એને સમજવું તો પડશે જ. તો જિજ્ઞાસા, મેં પહેલાં કીધું એ પ્રમાણે સંશોધનનું મહત્વમાં કદાચ એને હું આ રીતે થોડું થોડું વિભાજિત કરતો જોઉં રમણીકભાઈ, નિસર્ગભાઈ. તો પહેલી છે દ્રષ્ટિ અને બીજી છે અંદરની જિજ્ઞાસા. કંઈ થાય છે ફેરફાર, અને આ ફેરફાર બહુ બહુ બારીક છે. હું માટે કહું છું કે સૌથી પહેલાં તમે પોતાની જાતને કેળવીને કહો કે તમને એ દ્રષ્ટિ છે. આપણે એ દ્રષ્ટિ કેળવતા કેળવતા છે ને મનુષ્ય સહજ સ્વભાવની સીમાઓ અને મર્યાદાઓ સુધી પહોંચી જઈએ છીએ. આપણને ગળે નથી ઉતરતું જલ્દી કે કોઈક પચરંગી કલરનો શર્ટ પહેરીને પણ વાત કરી શકે. કે કોઈકનો જબ્બો બાય બનાલી ગોદડી જેવો પણ હોય. કે કોઈક પુરુષ પોતાની શોખથી, ખુશીથી કોઈક ઘરેણું પહેરી શકે. આપણે બહુ સીમિત થઈ જઈએ છીએ જ્યારે આપણે આ સંશોધનની દ્રષ્ટિ નથી કેળવતા ને ત્યારે. આપણે ઘણીવાર કહીએ છીએ કે ડોન્ટ બી જજી, બહુ જજમેન્ટલ ન થઈ જાઓ. આ જજમેન્ટલ થવું એટલે શું છે? સંશોધન તો ત્યાંય જોડાયેલું છે કે અગર એના ઉપર આ રંગ સૂટ થાય છે, એને આ ગમે છે, તો એમાં કંઈક નવો સળવળાટ શું હશે જે આપણે નથી વિચારી શકતા પણ ત્યાં પડ્યો છે. બનવા જોગ છે ને કે એ જ નવલખાનું મંદિર હોય, એના માટે 9 લખો છે, 9 લાખ રૂપિયાની એની એ હરકત છે. આપણે નથી શોધી શકતા જંગલમાં એને. આપણે એમ સમજીએ છીએ કે આ પથરામાં શું પડ્યું છે. તો આ દ્રષ્ટિ પણ કદાચ તમારે, મને લાગે છે કે તમારે બધાએ કેળવવાની છે. આમાં છે ને, આમાં હું જે વાત કરી રહ્યો છું એ કંઈ બહુ મોટી મહાન નથી. તમે ઉપનિષદોનો જો તમને થોડો ઘણો અનુભવ હોય, મને હમણાંથી થવા માંડ્યો છે મારા પોડકાસ્ટની દ્રષ્ટિએ. હું પોડકાસ્ટમાં અમે જે પ્રકારની મહેનત કરીએ છીએ એની ઉપર પણ આવું છું. પણ અમે બહુ વિવિધ પ્રકારના પોડકાસ્ટ કરીએ છીએ. એક બાજુ એન્ટરટેનમેન્ટના ક્ષેત્ર સાથે સંકળાયેલા રાઇટર, ડિરેક્ટર, એક્ટર્સની સાથે કે મેકર્સ સાથે વાતો કરીએ છીએ. બીજી બાજુ ડૉક્ટર્સ કે હેલ્થ કે હિસ્ટોરિયન્સ સાથે વાતો કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક સ્પિરિચ્યુઆલિટીને પોતાની રીતે સમજતા લોકો સાથે વાત કરીએ છીએ. અમે થોમસ પરમાર સાહેબનો પણ એક પોડકાસ્ટ કરી રાખ્યો છે, માત્ર એ સમજવા કે આપણા ભારતીય પુરાતત્વના આ મંદિરો, સ્થાપત્યોમાં શું વિશેષતા હતી. નથી થોમસ પરમાર સાથે મારો કોઈ નાતો, ના કોઈ એનો સીધો સંબંધ છે. ના હું HKમાં આર્ટ્સ કોલેજમાં ભણ્યો છું. મેં કીધું એ પ્રમાણે હું તો સાયન્સ બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી હતો. 5.5-6 વર્ષ મેં આયુર્વેદ ભણ્યું છે. તો મને તો નથી સમજાતું. મને ખાલી આ જિજ્ઞાસા ખેંચી ગઈ છે કે આટલા સુંદર સ્થાપત્યો આ રણી ધણી વિનાના પડ્યા રહે છે, તો એની શું વિશેષતા હતી? શું એ હતો એ કાળ જે આજે 1000, 1200, 1500 વર્ષ પછી પણ આ સ્થાપત્યોને એટલા જ જીવંત રાખે છે? તમે ત્યાં પગ મૂકો ને તમને ઇતિહાસ એમ કે આવો બેસો ઓટલે. હું એક વાર્તા કહું. અહીંયા એક છે ને હલામણ જેઠવો નામનો એક રાજા થઈ ગયો, અને તમને એમ થાય કે હા હા બરાબર છે, આ જોઈ લીધા પથરા, પણ બહુ ગરમી છે, આ વરસાદ પડતો નથી, આ વાદળો ઉપર રહે છે પણ હું આ વરસતા નથી. કથા તો ત્યાં છે. તો આ જે કથાઓ ઓળંગવાની આપણી જે આ કથાઓ ઓળંગીને જે આપણે કરીએ છીએ ને, જ્યાં પહોંચ્યા છીએ ને, ના એક ઘર છે, ના ગંતવ્ય છે, ના મંઝિલ છે. આપણે ક્યાંક અધવચ્ચે છીએ, અને એ આપણને સમજાતું નથી કે આપણે ક્યાં છીએ, કઈ તરફ છીએ. એ તો પ્રશ્ન પછી સાવ જુદો જ છે, એ બીજો છે. એટલે હું જે કહી રહ્યો છું કે જિજ્ઞાસા કેળવો કે દ્રષ્ટિ કેળવો, આ મારા પ્રશ્નો નથી, ઉપનિષદ કહે છે. બહુ સરસ. હું આ વાત માટે થોડું ઘણું જે પણ કંઈ વાંચતો તો એનામાં મને આ 3 સૂત્રો મળ્યા છે. નિસર્ગભાઈ, કોહમ, હું કોણ છું? હવે તમે વિચારો, આ એક સૂત્ર ઉપર કોઈ સંસ્કૃતનો વિશારદ, પ્રકાંડ પંડિત 4-5 દિવસનું સેશન કરી નાખે. હું કોણ છું? કોહમ. કુત આયાત, હું ક્યાંથી આવ્યો? અને કિમ સત્યમ, સત્ય શું છે? અનેક છે ઉપનિષદોમાં તો આવા નાના નાના અનેક સૂત્રો છે.
પણ આ સૂત્રો મને ક્યાંક ને ક્યાંક મારા કર્મ સાથે સંકળાયેલા, મારી જિજ્ઞાસા સાથે સંકળાયેલા, મારી સંવેદનાને દંડોળતા લાગે છે. હું જ્યારે પોડકાસ્ટ કરું છું તો મને એમ લાગે છે કે હું સામેવાળાની આખી જિંદગી સાંભળી રહ્યો છું, હું એનું કર્મ સાંભળી રહ્યો છું, એની મહેનત સાંભળી રહ્યો છું. મને એમ લાગે છે કે હું એની પાસેથી કન્ટેન્ટ ક્રિએટ કરાવી રહ્યો છું. હું એક સુંદર મજાનો કોન્ટેન્ટ ક્રિએટ કરું છું. બહુ લાંબા સમયે સમજાયું છે કે હું તો માત્ર સાંભળવાનું શીખી રહ્યો છું. આ એક આખો સમય મારી સામેથી કંઈક કહેતો જાય છે. એની વચ્ચે ઊભા થતા પ્રશ્નો મારા પોડકાસ્ટનો ભાગ બને છે. રમણીકભાઈ, એ વાત જુદી છે. પણ આમ જોવા જઈએ તો એ મને અંદરથી મારી ચેતનાને ઢંઢોળતા મને એ તરફ જરા ગતિ કરતા કરે છે. અને એ જ સૌથી મોટી સંશોધન છે મારું. રામ જ્યારે કહી જાય છે કે ડેલહાઉસીમાં હું એક ઘર હતું, તો મારા મનમાં જે ડેલહાઉસી ઉપજે છે એ મને સૌથી પહેલું એમ કહે છે કે રામે કીધેલું એ ઘર જોવા જવું છે. તમે વિચાર કરો, રામે અત્યારે તો સુંદર કથા કરી, પણ એ મીરા મહેલ જોવાની તમને ઈચ્છા નથી થતી? અચાનક થઈ ગયું ને કે કોક દિવસ જવું છે, પણ છે તૈયારી એ આ સત્રની બહાર નીકળશો ત્યારે એ સળવળાટ રહેશે? નહીં રહે. તમને ક્યાંથી તમને આ છે ને, સંશોધન એ તમારા કોઈક પૂર્વજ જેવો છે, એ તમને સાદ આપ્યા જ કરે છે. આ સંશોધન શબ્દને જરાક આપણે બહુ સ્થૂળ રીતે ન લઈએ, થોડાક અંદર ઉતરવાની કોશિશ કરીએ ને, તો આ પણ કોઈક તમારો પૂર્વજ છે જે તમારી કોક વિધા સાથે તમને સાદ આપે છે દૂરથી કે અહીંયા. દુદા ભગતની એણે વાત કરી. હવે તમે દુદા ભગત નહીં ને દાસી જીવણને, સંત રોહિદાસને, અમરમાના ભજનો કે પદો સાંભળ્યા હશે. તમને તરત કંઈક સૂઝ્યા? આમ મનમાં એવો પોપઅપ થયું કે દુદા ભગત તો નથી આવડતા, પણ મમ્મી ગાતી હતી અમરમાનું પેલું ભજન. એવું 2 સેકન્ડ માટે પણ થયું તો આ સંશોધન છે. અને આનું મહત્વ છે, કારણ કે જ્યારે તમે કોઈ એક વિષય સાથે ડીલ કરો છો ત્યારે માત્ર એ વિષય સાથે ડીલ નથી કરતા, એ વિષયની સંવેદના સાથે ડીલ કરો છો. બાકી હું તો પોડકાસ્ટમાં મેં જે શરૂ કર્યું હતું એ માત્ર એન્ટરટેનમેન્ટના લોકો સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. ત્યાંથી હું ક્યાં શ્રી સુક્તમ અને સિદ્ધ કુંજિકા સ્તોત્ર કે ગાયત્રી મંત્ર ઉપર પહોંચું? કઈ રીતે? કોણ લઈ જાય મને? તમે એમ માનો છો કે મને આ જ ગમે છે ને આ જ રહેશે સદાકાળ માટે, તો તમને તમારો શોખ પણ નહીં સચવે. આ પીએચડીનું પેપર મેં કીધું એ પ્રમાણે 4 મહિના 6 મહિના પછી તમારું નહીં રહે. એક વખત તમને એવો આ છે ને એકદમ પેલો આમ એકદમ સંતોષ પરિતોષની એક ક્ષણ હોય છે કે મેં કંઈક મેળવી લીધું, મને આવડી ગયું, મારું પેપર આવી ગયું, હવે મને આવડી ગયું છે માટે મારે આની જરૂર નથી. અને મનુષ્ય સહજ સ્વભાવ છે, સહેજ એ પીડા સળવળે કે સહેજ એ ઉત્પાત સળવળે ને એટલે તમને નવી વાત ઉપર જરાક મોકલવાની, ધક્કો મારવાની કોશિશ કરે છે. અને ત્યાં ફરીથી આજ કલા, સંસ્કૃતિ અને એનું સંશોધન. પોડકાસ્ટમાં અમને ઘણા બધા પૂછે છે કે તમને આટલા બધા વિષયો કેવી રીતે ફાવે છે, કે તમે બધા વિષયો ઉપર આટલી બધી વાત કેવી રીતે કરી શકો છો? ના, નથી જ કરી શકતા, અને કોઈ ન કરી શકે. મારે સિદ્ધ કુંજિકા સ્તોત્ર વિશે વાત કરવી હોય તો મને ખબર તો હોવી જોઈએ ને કે આ સ્તોત્ર શું છે. સિદ્ધ કુંજિકા સ્તોત્ર, કુંજિકા ઉપર કુ ઉપર જે મીંડું આવે છે એમાં નનો ઉચ્ચાર છે, કુંજિકા નથી. તો જો તમે એને છૂટું પાડો તો કુ, ન અડધો, જી ઉપર રસવઈ અને કા છે. તો આપણે ત્યાં 3 અનુસ્વાર છે, ત્યાંથી તો શરૂઆત થાય ને. એ મને વળીને બારાડી સાહેબ સાથે ના લઈ જાય કે શું નથી, શું છે, તું નથી, તું છે, તે તું છે, તત્વમસી. તો ત્યાં તું છે, તે તું છે નહીં. તું તો હું ઘણી વાર મારા વર્કશોપમાં કહેતો હતો, તું તો પેલું કૂતરા માટે આપણે તું કરીએ છીએ રોટલી નાખતી વખતે. શું એટલે જૂતું થાય, અને જૂતા પર પણ મીંડું આવે છે, જૂતું થાય, SHOE. હું ભૂલ ના કરતો હતો નિયતિબેન. હું છે ને પછી ગુમલી ગયો તો પછી ત્યાં મને બહુ મજા પડી. ત્યાં પેલા રામભાઈ આવ્યા, એમણે મિયા વિશે વાત કહી હતી. તો
એ કંઈક જોધપુરે ગયા હતા તો એ કંઈક લખી રહ્યા છે પેલા નહીં કયું 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 પોતું ના મોતું કે એવું કંઈક આવ્યું હતું એમનું પહેલું મેં જોયું હતું ટીવી પર વાત સાચી અભિવ્યક્તિ સદંતર ખોટી સંવેદનાને બાજુ પર મૂકીએ હું છે હ ઉપર મીંડું છે આ કેમ ના સંભળાય આવા સત્રમાંથી પસાર થઈને તમે શું એમ જ સમજશો કે ના ના બધું સરસ હતું મારું તો પેપર રેડી છે મારે તો બસ ખાલી મૂકવાનું છે જીપીએસસીની તૈયારી કરવાની છે આની અભિવ્યક્તિ વિશે પણ તમારો શું કોઈ દ્રષ્ટિકોણ નહીં કેળવાય ભાષા એ આપણા બધા માટે બહુ નિસ્બતનો વિષય હોવો જોઈએ તમે જે પણ કંઈ મહત્ત્વ ધરાવો છો કે જે કંઈ મહત્ત્વનું કામ કરો છો માફ કરજો મારું લેક્ચર છેલ્લે છે એનું એક આ રીતે પણ જોઉં છું કે આ બધું શીખીને છેવટે તો પ્રસ્તુતિ તરફ મારે ત્યાં આવવાનું છે જ છે ને છે જ અને એ જો જડબે સલાક નથી માધ્યમો બહુ જ ક્રૂર છે અતિ ક્રૂર છે યંત્રણા શબ્દ છે આપણે ત્યાં એક યંત્રણા એટલે કોઈક યંત્રમાંથી પસાર થાવ ને જે પ્રકારની વેદના તમને થાય એને યંત્રણા કહેવાય છે એટલે જીવનમાં જે દિવસે એમ થાય કે હું આમ બહુ ભીસાઈ ગયો છું હું બહુ કચડાઈ ગયો છું હું તૂટી રહ્યો છું અંદરથી એ જે વેદના એ જે પીડા છે ને એને યંત્રણા કહે છે મારા સીમિત જ્ઞાન સાથે કહું છું હું કદાચ ખોટો પણ હોઈ શકું માધ્યમો એ યંત્ર છે અને તમને યંત્રણા મહેસૂસ કરાવી શકે છે તમારું છેવટનું આટલું બધું જ્ઞાન ક્યાંક પ્રસ્તુત તો થવું જ જોઈશે અને એ કરવું હોય એનો વ્યાપ વધારવો હોય તો તમારે આવવું પડશે માધ્યમો પાસે અને ત્યાં તમે અડધી લીટી બોલશો ને અમારા જેવો કોઈ કહી દેશે કે હા પછી મળીએ હું ને રામ જરાક એના માટે થોડાક માર્ક્સ અમે જાતે જ અમારા એમાં ઉમેરી દઈએ છીએ કે હા અમે થોડા સહજ છીએ સરળ છીએ મળતાવડા છીએ અમને જિંદગીના જે અનુભવો થયા છે અમારે સામે નથી આપવા એટલે અમને બધાને હસી હસીને કેમ છો ભાઈ કેમ છો બેન અરે ચોક્કસ આવું બધું ફાવી ગયું છે ગમે કે ન ગમે અમે કરીએ છીએ અને મોટે ભાગે એમાં અમારાથી થોડી વધારે એનર્જી પણ અમારે ઇન્વેસ્ટ કરવાની હોય તો એટલે કરીએ છીએ કદાચ અમારી એક સારી એક ક્ષણ જો અમે ભેટમાં આપીએ તો બનવા જોગ છે કે સામેવાળાનું આખું જીવન બદલાઈ જાય માત્ર આટલો છેડો પકડીને અમે બધા સામે સ્મિત કરીએ છીએ પણ જગત આવું નથી કરતું તમારી વાત લઈને જશો વેચવા એટલે તરત જ ઘરવાળા સાંભળે તો ઘણું ને કોને એમને કે મેં પીએચડીમાં નરસિંહ મહેતાના પદો અને મીરાના પદોની અંદર આવતી અભિવ્યક્તિમાં આવતો કરતાલ અને તેના જુદા જુદા સુર સ્વર વિશે રાજસ્થાન અને ગુજરાતમાં થયેલા કામનો અભ્યાસ કરીને પીએચડીનું પેપર કર્યું છે જમી લો રોટલી તૈયાર છે કોને રસ છે આ જ વાત જો તમે એક શુદ્ધ સરસ સુંદર ભાષામાં હું એમ નથી કહેતો કે હું જે રીતે બોલ્યો કે અમારી કોઈ ડ્રામા ના પણ જો વાત એક સુંદર ભાષામાં સુંદર રીતે વ્યક્ત થાય તો સંભળાય જ છે ખબર છે સંશોધન ક્યાં છે તમારી આસપાસના નિરીક્ષણોમાં છે મારો એક બીજો એક બહુ મહત્વનો દ્રષ્ટિ અને જિજ્ઞાસા પછી મારે કેટલાક એના મુદ્દા ઉપર પણ આવું છે કે કેવી રીતે તમે એને કેળવી જાઓ છો અવલોકન નિરીક્ષણ આ શબ્દ તમે નાનપણથી લઈને અત્યાર સુધી અનેક વાર સાંભળ્યો છે એટલો બધો જેને ઇંગ્લિશમાં કહેવાય છે કે ડન ટુ ડેથ અને છતાં તમારી દ્રષ્ટિ નથી સંશોધન થતું જ નથી જો નિરીક્ષણમાં કંઈ આવતું નથી આજે સવારે અમે ફરીથી આજે બહુ જ મજાના રસપ્રદ સવારના અનુભવો લીધા છે રમણીકભાઈ અમે ગયા પાછો આવું અમે સોનકંસારીના દેરાએ અને આશાપુરા માતાના પગથિયેથી ઉતરતા અમે જરા સોનકંસારી તરફની કેડી લેતા હતા ત્યાં એક બિનઝેરી સાપ
ફેણ તો નથી પણ એનું જે મોઢું હતું, જેને ફેણ કહેવાય કે જે કહેવાય, એ જરા ફેલાવીને બેઠો હતો. આમ સ્થિત પ્રજ્ઞ લાગે તમને. અને રામે એ જોયો અને અમને બધાને બતાડ્યો. ચાલો, પછી તો અમે સાપ વિશે જાણ્યું, અને કરડે તો શું શું થાય ને કેવી રીતે થાય ને. કોબરા કરડે તો કોબરા કરડે તો મરી ના જવાય એવું આજે જ સવારે અમને જરાક એક જુદા પ્રકારની વાર્તા મળી છે કે એને પણ 2-3 દિવસમાં જો સરખી સમયસર ટ્રીટમેન્ટ મળે તો જીવી શકાય છે. ખેર, વાત આ નથી. વાત છે એ પછી રામે જે કીધું એ, ખમ્મા મારી દ્રષ્ટિને. હું તો આજે ઇફ આઈ હેવ ટુ ટેક સમથિંગ માય હોમ, હું આ ફ્રેઝ લઈ જઈશ, ખમ્મા મારી દ્રષ્ટિને. નિરીક્ષણમાંથી તમારે ત્યાં તમારી આંખોની સામેથી નીકળી જાય છે. એટલે સ્ત્રીઓએ બીજાના કાનમાં શું ઘરેણા છે એટલું જ જોશે. અને પુરુષો માત્ર એ જ જોશે કે આની ઉપર આ શર્ટ કેવો લાગે છે ને આના હાથમાં કયો મોબાઈલ છે ને ગાડીની કઈ ચાવી છે. વારંવાર કહી રહ્યો છું એટલે જ સંશોધન સૌથી પહેલું દ્રષ્ટિમાં છે ને પછી આદત છે. એ જિજ્ઞાસા જ્યાં સુધી નથી ઊભું કરતું ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારના વિષય સાથે કાંઈ ડીલ નહીં કરી શકો, અથવા એમાં બરકત નહીં હોય. બહુ જ ડ્રાય લાગે, બહુ કોરું લાગશે. તો નિરીક્ષણ કરતા નહીં આવડે ને ત્યાં સુધી હું નથી સમજતો કે તમારા સંશોધનમાં કાંઈ પણ એક પ્રકારની દ્રષ્ટિ ઉમેરાશે. કારણ કે ઝીણું છે એ તમે મૂકી દો છો, એ તો તમારી નજરમાં આવતું નથી. અને મોટા વિષયો લઈને એની ઉપર બિલોડી કાચ લઈને જોવા માંગો છો તે તો ક્યાંથી આવવાનું છે. મારે ખરેખર એ પ્રશ્ન પૂછવો છે કે નિયતિબેનના આજના સવારના ક્લાસમાં કેટલાએ એમની શૈલી ઉપર, એમની પીપીટીના રંગો ઉપર દ્રષ્ટિ કેળવી? કોને એવું થયું કે આ રંગ નહીં ને પેલો રંગ વધારે સારો હોત તો આ પીપીટી થોડી વધારે ક્લિયરલી દેખાતી, વંચાતી, સંભળાતી? તમને તો આ દીર્ઘઈન રસવઈએ જ મારી નાખ્યા હતા. પછી તો ક્યાં પ્રશ્ન જ છે? પીપીટી રંગો તો બહુ પછી આવે છે. રસવઉ ને દીર્ઘઉમાં જ આપણે તો થઈ ગયું લાંબુ લચ કે ઉઈ માં આ શું છે યાર. આ પણ હવે તો મળે છે ને પેલું ગ્રામરલી ને આ ને તે, આપણે એમાં સીધું મૂકી ના શકીએ. હું હરીફરીને ભાષા માટે આવું છું. કારણ કે બનવા જોગ છે કે અહીંયાથી કોઈક કાલ ઉઠીને કોઈક રામ મોરી હશે, કોઈક નિયતિ અંતાણી હશે, કોઈક નરોત્તમ દાદા અહીંયાથી જ નીકળે. બનવા જોગ છે. તમારે તે વખતે મારી સાથે વાત કરવી પડશે. મારી સાથે એટલે કે મારા જેવા કોઈક સાથે વાત કરવી પડશે. ત્યારે નહીં અનુસ્વાર બોલો તો અમે બહુ જલ્દી આટોપી દઈશું. તો એવું તો સમજો નહીં કે આ માત્ર આનું આ બધું ઠીક છે. પોડકાસ્ટમાં મારે ત્યાં બહુ જુદા વિષયો આવે છે અને હું માત્ર પુસ્તકો સુધી નથી રહેતો સીમિત. જુઓ, આપણે ત્યાં પુસ્તકો તો બહુ પછી આવ્યા છે. લિપિની પરંપરા, લખવાની પરંપરા, લેખની બહુ જ પછીના કાળમાં અનેક વર્ષો પછી ઇન્ટ્રોડ્યુસ થઈ છે. એ વાતને પણ હજી અમુક હજાર વર્ષોથી જૂનો ભૂતકાળ નથી. આપણે ત્યાં આખા 4 વેદોનું જ્ઞાન માત્ર ને માત્ર શ્રુત પરંપરાથી આવ્યું છે. બીજું એક આ બહુ જ મહત્વનું લક્ષણ જે સંશોધનલક્ષી મહત્વમાં મારે ઉમેરવું છે એ છે સાંભળવું. જેને રામ સંવાદ કહે છે એ છે શું? સાંભળવું. મનુષ્ય સહજ એક બહુ જ પ્રાથમિક ઈચ્છા શું છે ખબર છે? અંદરનો સંતોષ શું છે ખબર છે? છે કોઈની પાસે જવાબ? 68? ક્યા બાત હે! ઓહો, A+ ગ્રેડ અચાનક જ. આ બેનનો પેપર ના લેશો, પાસ કરી દેજો. કોઈ મને સાંભળે, આ જ સૌથી મોટી છે. આખા દિવસની ફલશ્રુતિ, નિષ્કર્ષ, અનુભૂતિ, સંતોષ, સુકૂન, સુખ આ બધું આમાં છે કે કોઈક મને સાંભળે. આ સાંભળવાની ઘટના પણ સંશોધનનો ભાગ છે એવું હું માનું છું.
કારણ કે મને તો જુદા જુદા વિષયો પોડકાસ્ટમાં માત્ર ને માત્ર કોકને દિલથી સાંભળવા માટે ના પરિપાક રૂપે મળ્યા છે. મને કોઈકે કીધું કે સિદ્ધ કુંજિકા સ્તોત્ર એ બહુ જ અદ્ભુત અને બહુ પ્રભાવક અને બહુ અસરકારક સ્તોત્ર છે. તો અંદરનો કોઈક જનીન ખળભળ્યો છે કે હા એકવાર સાંભળ્યું હતું તો ખરું સિદ્ધ કુંજિકા સ્તોત્ર માટે. બહુ થઈ ગઈ વાતો એન્ટરટેનમેન્ટ સેક્ટરના લોકો સાથે, કંઈક નવું કરીએ. તો આ નવું કરવાની આજે જે ચાહત છે એમાં આ પ્રકારનો કોઈક એક સાઉન્ડ પણ ભળ્યો છે, કોકનો સંવાદે ભળ્યો છે. આ સાંભળ્યું કોકનું બહુ દિલથી, અને એ માત્ર પોડકાસ્ટમાં જ સંભળાય છે કે કોઈક આવેલા મહેમાનને આપણે માઇક લઈને ઊભા રહીએ ને એની વાત સાંભળીએ ત્યાં સુધી નથી હોતું. ઘરના વડીલો કેટલું બધું બોલે છે, કેટલી રામનું વક્તવ્ય આગળ ગયું છે એટલે મારી પાસે એના જ રેફરન્સીસ છે, એટલે એવું ના સમજતો કે હું એમને કોઈ જુદી રીતે ટાર્ગેટ કરું છું. પણ આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાળ નહીં. મને કહો ઉલાળ એટલે શું, ધરાળ એટલે શું, કેટલાને ખબર છે? રમણીકભાઈ પ્લીઝ, તમને તો હોય જ ને. અચ્છા, આ કહેવત સાંભળી છે? તો કોઈ દિવસ બાને કે વડીલ થઈને જેણે બોલ્યા હશે એમને પૂછ્યું નહીં કે આગળ ઉલાળ નહીં પાછળ ધરાળ નહીં એટલે શું? સમજાવો ને અમને. જુઓ, આ તમારા સંશોધનમાં આ સંશોધનો ક્યાં મહત્વના સાબિત થઈ જાય છે? નાના નાના ભાષામાં આવતા નાના નાના ઝીણવટપૂર્વકના અભ્યાસો, આ પ્રોવર્બ્સ, આ રૂઢિપ્રયોગો તમારી વાતને ઓર સુંદર બનાવે છે, ઓર સહજ બનાવે છે, ઓર કનેક્ટિંગ બનાવે છે. ડાહી સાસરેના જાય ને ગાડીને શિખામણ આપે, આ બહુ જ લોકપ્રિય કહેવત છે. એમાં બાને એવું લાગે કે મેં જુવાન છોકરીને કહી દીધું, અને જુવાન છોકરીને એમ થાય કે વોટ એવર, હું તો સમજતી જ નથી કંઈ. બંનેનું માન અને બંનેનો પ્રેમ જળવાઈ જાય છે. મરાય તો મરાય, પણ જમાય તો જેઠાણી જેટલું જ. કેવી કેવી કહેવતો! આ નથી, આની ઉપર ના થવું જોઈએ. આ તમારી વાતને કેટલી સુંદર રીતે બયાં કરે છે. આંધળા ઉઠે ઘરનાન કૂટે, એવું કેમ થાય? હવે તો એવું જરૂરી નથી. કોક બહુ જ હ્યુમન ફિલિંગની સાથે ડીલ કરતા હોય તો એ લોકો તો આજકાલની દુનિયામાં જેમ રામે ફરી એકવાર ખસખસની ઠેસ વાગે એમ કોક આવી જાય કે એવું કેવું તમે આવું કહી શકો અમને. હા, અમારી મર્યાદાઓ માટે તમે ટીકા ટિપ્પણી કરો છો. હે, પણ કહેવત છે, આંધળા ઉઠે ઘરનાન કૂટે. કાઢો કૂટો કપાળ ને કાઢો રાતું એટલે શું? ભાષાની ખૂબસૂરતી આવી નાની નાની વાતોમાં પડી છે. એ તમારી વાતમાં જ્યારે વણાશે તમારું પેપર પણ ઇન્ટરેસ્ટિંગ બનશે. તમને પીએચડીમાં જેણે જેણે માર્ક્સ આપવાના છે આ વાંચીને એને સારું લાગશે કે અરે વાહ, આણે સરસ જુદી ભાષા વાપરી છે. બનવા જોગ છે કે ખરાબ મૂડમાં બેઠો હોય એ નક્કી જ કરીને બેઠો હોય કે આને કાંઈ મારે આજે આની ઉપર સહી નથી કરવાની, પણ આવું એકાદ વાક્ય એને એમ થાય કે ના ના સાવ એટલું ખરાબ તો નથી, લાય 4 પાના ઓર ઉથલાવું. અને થાય છે આવું. નિયતિબેન કહે છે. હું તમને કહું, આ સાંભળવાની વાત કરતા હતા ને આપણી આ બેઝિક ફિલિંગ છે કે કોઈ આપણને સાંભળે, અને જો કોકને સાંભળ્યા હોય અને એ જો ખૂબસૂરતી સાથે પોતાની વાત, ખૂબ સુંદર અભિવ્યક્તિ સાથે જો પોતાની વાત, હું તો કહું છું રિસર્ચ પેપર કે ઘરનો કોઈ પ્રસંગ કે કોઈ પીડા કે કોઈ રોમેન્સ કે ફિલ્મ, કંઈ પણ જો એ ભાષાની ચોખ્ખાઈ અને ખૂબસૂરતી સાથે જો બયાં કરી શકે ને તો તમને વધારે ગળે ઉતરશે. તમે સમજો, બાપા ઘેઘુર અવાજમાં એમ કે રાતના 1:30 વાગ્યા ક્યાં સુધી ફરતા હતા, તો આપણને નહીં ગમે. પણ હોસ્ટેલમાં રહીએ ને ભાઈબંધ એવું પૂછે કે ક્યાં હતો લા 1:30 વાગ્યા, તો આપણે બધું કહેવા બેસી જઈશું કે એમાં છે ને લા તું જાગ લા, ઊભો થા લા, જો આજે આવું થયું. હું નાવતો હતો ને તો પછી પેલા રેક્ટર તો મેં તું ઊભો થા ને લા. સાંભળવું એ જીવનનો બહુ જ સુખરૂપ પ્રસંગ છે. સંશોધનમાં જ્યારે તમે કોકને સાંભળવા જાઓ છો ત્યારે ખરેખર સાંભળવા જાઓ,
મારે આ મહત્વમાં કોઈ મારી પાસે કોઈ એવી હેરી પોટરની જાદુઈ છડી નથી કે કરતાં કરતાં તમે, અને મારે કંઈ તમને કાંઈ કશું કહેવાનું નહોતું. ગઈકાલે અમે જેમ વાત કરતા હતા કે અમે તમારી પાસેથી ઘણું બધું પામવા આવ્યા છીએ, અને આટલું બધું જ્યારે મારી આગળના ગુણીજનોએ, વિદ્વતજનોએ આટલું બધું જ્યારે મુખર થઈને કીધું હોય, પછી મારા માટે શું રહે કંઈ કહેવાનું. પણ હા, મને આ સમજાયું છે કે કોકને બહુ જ દિલથી, ધ્યાનથી સાંભળવાથી જિંદગીનો અડધો બેડો પાર થઈ જાય છે, એનો ને આપણો બંનેનો. આપણા પ્રશ્નોના જવાબ મળી જશે અને એને પણ એમ થશે કે મારું ઘણું બધું દુઃખ, પીડા હળવી થઈ ગઈ. પણ આપણે સાંભળવું નથી, આપણે કહેવું છે. એ અડધું વાક્ય કહે એમાં તો આપણે 5 પોટલા સલાહ આલી દીધી હોય એને. આપણે આપણી વાત સામે મૂકી દેવી છે. આપણને એટલું બધું છે કે હા, તારી વાત ઠીક છે, મારી વાત સાંભળ. તો સાંભળવું પણ સંશોધનનો ભાગ છે, કારણ કે એમાંથી ભાષા મળે છે, વિષય મળે છે, વિષયનો વિશદ અભ્યાસ કરવાની રીત, શૈલી અને રસ્તો ત્રણેય મળે છે. તો આ પણ એક બહુ મહત્વનું અંગ છે એવું મને લાગે છે. અને આ ઝીણી ઝીણી હરકતો છે ને, તમારી વિચાર કરવાની પ્રોસેસને પણ બદલે છે. આની ઉપર પણ મારે જરાક આંગળી મૂકવી છે. વિચાર કરવાની પદ્ધતિ પણ બદલાય છે. માટે હું કહેતો હતો કે મેં પહેલાં ના કીધું કે તમે બરડાના પ્રદેશમાં જ પેદા થયા હોય ને અહીંની લોક સાહિત્ય કે અહીંના વાર્તાઓ કે કથાઓ સાથે બહુ ઘરોબો હોય, પણ પછી તમે અમદાવાદમાં જઈને પણ અમારો પ્રદેશ ને અમારી ભૂમિ ને અમારી કથાઓમાં સીમિત રહો, તો તમે તમારું સાયુજ્ય ત્યાં નહીં સાધી શકો, તમે ત્યાં તમારું સંતુલન નહીં સાધી શકો. અને ત્યારે જરૂરી હોય છે કોઈકને વધારે સારી રીતે સાંભળવું, થોડું વધારે ઝીણું નિરખવું, અને પછી એના પ્રત્યે જરા વિચાર કરવાની દ્રષ્ટિ બદલીને, જિજ્ઞાસા કેળવીને કોઈક નવી વાતનું સંશોધન કરવું. બધું જ જરૂરી નથી કે પેપર્સમાં આવે કે તમને ડિગ્રી કે કરિયરમાં કામ લાગે, પણ તમારી જે અભિવ્યક્તિ અને તમારું જે વ્યક્તિત્વ બદલાય છે, આ વર્કશોપ જો એ પણ કરી શકે તો માત્ર એને ચિત્રના કે નૃત્યના કે સાહિત્યના કે સ્થાપત્યના આ સ્થૂળ સંશોધનથી સીમિત ના રાખશો. અમારે ત્યાં આવે છે ઘણા બધા ગુણીજનો આવે છે, બહુ વિદ્વતજનો આવે છે, નોકરી માટે પણ આવે છે મોટી મોટી ઉંમરના લોકો. ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ વિષયો સાથે એમણે ગ્રેજ્યુએશન કર્યું હોય છે. એમની જીવનની કહાણી પણ ઉપર નીચે થતી અમારા સુધી એમને ક્યાંક લઈ આવી હોય છે. આ બધું બરાબર છે, પણ જ્યારે એમની વાતમાં આટલું મેં જે કીધું એ નથી જોવા મળતું, એમની અભિવ્યક્તિમાં કે એમના વ્યક્તિત્વમાં એક ખુલ્લાપણું નથી આવતું ને, ત્યારે તમારા માટે દરવાજાઓ છે ને ધીમે ધીમે બંધ થતા જાય છે. માણસને સાંભળવાની હું વાત કરતો હતો કે આપણે મમ્મી પપ્પા જે વાત આપણી નથી સાંભળતા એ આપણે દોસ્ત આગળ કહીને કેટલા બધા રિલેક્સ થઈ જઈએ છીએ. કેમ? કારણ કે પૂરા દિલથી સાંભળે છે. અને આ ઝીણી ઝીણી વાત આપણામાં છે ને એક ખુલ્લાપણું લાવતી જાય છે. અહીંયા જરા અંતરિયાળ વિસ્તારમાં બેઠા છીએ, પણ છેવટે આપણા બધાના ગંતવ્યો આવે છે તો શહેરના રસ્તા તરફ. સારું છે ખરાબ છે મને નથી ખબર, પણ આવે તો છે એ મને ખબર છે. ક્યાંક ને ક્યાંક તમારે અમારા જેવી બ્રાન્ડનો દરવાજો ખખડાવવો પડશે, કોઈક જુદી રીતે, કોઈક જુદા કારણસર. ત્યારે તમે માત્ર તમારા આ સ્થૂળ અભિગમથી જ સીમિત હો એવું હું કદાચ ન, એ થોડી વારમાં તો તમારો ભાઈબંધ બની જાય છે. હવે આ પ્રોજેક્ટ મારો છે, આપ નિશ્ચિંત રહો. પણ શું હું તમને બીજા 3 વિકલ્પ આપીને તમારા પ્રશ્નના જવાબ સાથે આ પ્રોજેક્ટને, જે હવે આપણો છે, રાધર મારો છે, હું તમને થોડું વધારે કંઈક સૂચવી શકું અને તમને સમજાય કે હા પાડીએ કે હા ગો અહેડ. એ આપણને એમ થાય કે હા, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને એમ કે આ પ્રોજેક્ટ આપણો છે, મારો છે. આટલી સારી રીતે વાત તો ઘરવાળા નથી કરતા આપણી જોડે. હવે આ પ્રશ્ન તારો નથી, આપણા પરિવારનો છે. કોઈએ કીધું ઘરમાં આવું, આપણે ભેગા થઈને આને સુંદર રીતે, આપણી પાસે 3 વિકલ્પ છે, તમે ચૂઝ કરો તમારો પ્રેફરન્સ. કાંઈ કશું આવું આવતું નથી. કેટલા ગોળ ગોળ થઈ જઈએ આપણે કે
મૂકો, બધાને ખાડામાં નાખો, આ બરડા ડુંગર પર જઈને બધાને ધક્કો મારો, એક આ ચેટ જીપીટીને લઈ આવો. પ્રેમથી વાત કરતા આને જ આવડે છે. તો એ થોડી વારમાં તો તમારી પાસેથી તમારી રીત ને શૈલી સમજીને, તમારા શબ્દો સમજીને તમને એ પધરાવે છે જે તમે ખુદ તમારી રીતે ના પસંદ કરો. થોડી વધારે વાત કરો ને તો તમને ખબર પડે કે આ એકદમ પેલા નવા નવા સંબંધ જેવી રીતે બિહેવ કરે છે. એ એકદમ તમારી જોડે એટલી સ્વીટલી ને કે આપણે કેફે પર મળીએ, આજે મોલમાં મળીએ, આજે આપણે પાર્કમાં મળીએ, આપણે વાત કરીએ, આપણે એકબીજાને ઓળખીએ, આપણે એકબીજામાં ઊંડા ઉતરીએ. જ્યાં તમે વાત કરી કે હવે જોડાઈએ, આઈ નીડ સમ ટાઈમ. ચેટ જીપીટી એક્ઝેક્ટલી આ રીતે બિહેવ કરે છે. જો તમે થોડા વધારે અને પ્રશ્નો પૂછ્યા તો કહેશે કે આઈ નીડ સમ ટાઈમ. શું હું આની પર થોડો વધારે સમય લઈને તમને વધારે સારા વિકલ્પ આપી શકું? ઇઝ ઇક્વલ ટુ એન નથી આવડતું અને નથી જ આવડતું. તમે થોડું ઊંડાણમાં ઉતરશો ને તો તમને એકની એક વાત જુદા જુદા શબ્દોમાં રિપીટ કરીને આપડશે. હમણાં એક પ્રોજેક્ટ માટે મારે એને ખખડાવવું પડ્યું. હું વાતે કેવી રીતે કરું? જાણ ખરેખર મારી બાજુમાં બેઠું હોય મારે ખખડાવ્યું. હા, અને પછી એમ કહેશે આઈ એમ સોરી, આઈ શુડન્ટ ઓવરકમ ઇટ. અરે હું કહું છું ને તમને, એ એક્ઝેક્ટલી તમારા નજીકના સંબંધની જેમ બિહેવ કરે છે. આઈ એપોલોજાઇઝ. આને હું તમે બે લાફા મારો એપોલોજાઇઝ કરે તોય કે બહાર નીકળતું મળ મન નીચે. તો એઆઈ પર કે ગૂગલ પર કે જીપીટી પર કે જેમિનાઈ પર હજી સુધી, અને એ દિવસો દૂર જ છે કે જ્યાં એ તમને વિશદ અભ્યાસ આપશે. તો તમારી પાસે તમારી જાત સિવાય તો બીજું કંઈ છે જ નહીં. માટે ફરીથી પેલી જ એક્સરસાઇઝ કે તમે તમારી જાતને કેટલી જાણો છો, એ જાણવામાં એ તમે લખી શકો છો કે હા, હું કોઈક વડીલ પાસે બેસીને અડધો કલાક માત્ર ને માત્ર એની વાત જે તમને લાગે છે કે 90% લવારી છે, પણ હું 100% દિલથી સાંભળી શકું છું. ત્યાં પેલી એક્સરસાઇઝ કામ આવે છે કે હા, મને આમ નથી, હું રોજ મારા રસ્તે નથી આવતું, પણ મને ફૂલ ફળમાં રસ પડે છે. બોગનવેલમાં 25 કલર આવે છે એવું લખ્યું છે ક્યાંય? પોતાની જાતને જોતા તપાસતા. રાણી, કેસરી, વ્હાઈટ, ગુલાબી, પીળો. અચ્છા, બોગનવેલ જોઈ છે તો આવો. આ બધી જ એક્સરસાઇઝ કામ આવે છે ત્યારે જ્યારે તમે તમારા, જેને પોતાની જાતની ખબર હોય ને એને બધું જ સંશોધન ફાવે. આપણને આપણી જ જાત નથી ખબર. તો સંશોધનની શરૂઆત ખેર ખુદમાં ઊંડા ઉતરીને થોડી વધારે થાય છે, એવું પણ મારે કહેવું છે. પોડકાસ્ટમાં અમને એ વાતની સતત પ્રતીતિ એટલા માટે થયા કરે કે બહુ જ જુદા જુદા વિષયના ધુરંધરો આવે છે. ક્યારેક કોઈક સાહિત્યકાર આવે છે. અમે રઘુવીર ચૌધરી સાથે વાત કરી હતી. હવે રઘુવીરભાઈ સાથે જેને તેમના સાહિત્યનો અભ્યાસ હોય, જેમને તેમની પ્રકૃતિનો કે વ્યક્તિત્વનો અભ્યાસ હોય, તમને લાગે કે આપણે એમની સાથે પોડકાસ્ટ કરતા કેણ તો નાખી દીધું, નિમંત્રણ તો નાખી દીધું અશ્વિનભાઈ, પણ પછી કેટલી રાતો આપણે ના ઊંઘીએ. અમૃતા ના વાંચી હોય તો રઘુવીરભાઈ સામે રઘુવીરનો રોય બોલાય? ગમે છે, નથી ગમતી એ વાત સાવ જુદી છે. પણ દ્વારકા, મથુરા, ગોકુળ ન વાંચ્યું હોય કે વિસામા વિનાની વાટ ન વાંચી હોય તો તમે રઘુવીરભાઈ સામે ઉભા રહીને શું પ્રશ્નો પૂછો? અને અચ્છા, ચાલો ફરીથી હું મારી જે સમજાવું છું એના ઉદાહરણો પણ આપતો જાઉં કદાચ. કે રઘુવીરભાઈ સામે મેં બધી તૈયારી કરીને ગયા, પણ મને કોઈ મૂળ આ ઉંમરના વડીલની સાથે વાત કરવાની ને એની વાત સાંભળવાની જ તૈયારી નથી, કે આવડત નથી, કે આદત નથી, તો હું શું રસ લઈશ એમનામાં? અવસ્થા પ્રમાણે એનો અવાજ કદાચ એવો જોરદાર નહીં કામ કરતો હોય, એના કેટલાક શબ્દો અંદર ફંબલ જંબલ થઈ જતા હશે, હોઠ બીડાઈ જતા હશે તો જલ્દી ઉઘડતા નહીં હોય, ભની જગ્યાએ ચ આવશે અને મની જગ્યાએ પ આવશે, ખબર નહીં, કદાચ બોલતા બોલતા સહેજ સચ થૂંક ઉડશે, ક્યાંક એ પોતાના જ પ્રવાહમાં વહીને જુદી વાત પર જતા રહેશે. કેટલુંક મન નહીં જ સંભળાય, કેટલુંક મન નહીં જ સમજાય. વડીલોને સાંભળવા કે કોઈ પણ વ્યક્તિને સાંભળવા એ કળા છે દોસ્તો. એને બહુ જ લેફ્ટ હેન્ડ તો ના જ લેવાય.
આપણે માત્ર એક વ્યક્તિગત સંબંધમાં કોઈક બહુ પ્રિય સંબંધને જ સાંભળવાની કોશિશ કરીએ છીએ, બાકી બધા આપણા માટે હાંસિયાની બહાર છે. તો પોડકાસ્ટમાં આ જ છે કે રઘુવીરભાઈ હવે ઉંમર પ્રમાણે કદાચ જે બોલશે મને સમજાય છે, તો મારી તૈયારી શું? તો સંશોધન કંઈ મારી પેપર વર્કથી નથી ચાલુ થતું. અમૃતા 300 પાનાની નવલકથા છે. ક્યારે લખાયેલી? ઇન 60s 70s. એ સંદર્ભો, એ વિષય ગમે તેટલા અત્યારે રેલેવન્ટ લાગતા હોય, એ ભાષા તો અઘરી છે ને. હિમાંશી શેલત સાથે વાત કરવી હોય તો, વિનેશ અંતાણી સાથે વાત કરવી, પ્રિયજન ના વાંચી હોય તો વિનેશભાઈ સાથે વાત થાય. રામ બહુ જ મિત્ર છે, રામ બહુ સહજ છે, સરળ છે, અને વિષય વગર એની સાથે વાત કરી શકાય છે. એટલે શું હું એની સાથે વાત કરું ત્યારે સત્યભામા વાંચ્યા વગર બેસું? તો શું એની સાથે વાત કરતા પારિજાતના 2-4 પ્રસંગો કે તુલસીથી ભગવાનને તોડ્યા આટલી જ વાત કરીશ? કથા કહાણી પર જતો રહીશું? મારા પોડકાસ્ટમાં અમારે ખૂબ સંશોધન કરવું પડે છે. હું સિદ્ધકુંજિકા સ્તોત્ર કે શ્રી સુક્તમની વાત કરતો હતો, ગાયત્રી મંત્રની વાત કરતો હતો. સિદ્ધકુંજિકા સ્તોત્ર વિશે રમણીકભાઈ અમે 4 કલાકનો પોડકાસ્ટ કર્યો છે હર્ષદેવ માધવ સાહેબ સાથે. 4 કલાક. જીવનમાં એક દીવાથી વધારે કંઈ કર્યું નથી ઠાકોરજી અમે. અનિયમિત રીતે ક્યારેક કંઈક બોલ્યા હઈશું ને કંઈક પાઠ પૂજા કરી હશે, બાકી સિદ્ધકુંજિકા સ્તોત્ર. એક તો અમે પુષ્ટિ સંપ્રદાયમાં, એટલે અમારે તો પાછો પેલું એક આખો એક જુદી જ ચર્ચા ચાલે, અન્યાશ્રય થાય અમારે તો માતાજીના સ્તુતિ સ્તોત્રમાં. હું માનું ના માનું તો પણ ઘરમાં એ મહાવરો નહીં શાક્ત સંપ્રદાયના કોઈ પણ સ્તુતિ કે સ્તોત્રનો. શિવ મહિમના સ્તોત્રમાં પુષ્પદંત કોણ છે એ મને ક્યાંથી સમજાય જો મેં વાંચ્યું જ નથી તો. 4 કલાકનો પોડકાસ્ટ હર્ષદેવ માધવ એમના વિશદ જ્ઞાન સાથે બોલે, અને તમારે માત્ર એમાંથી રેલેવન્ટ પ્રશ્નો પૂછવાના છે. એ અમારો ખૂબ જોવાયેલો પોડકાસ્ટ છે. જેને આધ્યાત્મ કે સ્તુતિ સંપ્રદાય કે રિલિજનમાં કે માઇથોલોજીમાં કે સ્પિરિચ્યુઆલિટીમાં રસ છે એ જ સાંભળજો. અમે એના 3 ભાગ કર્યા, અને પછી 4થો ભાગ આખો એક ભાગ તરીકે મૂક્યો. શ્રી સુક્તમ એવી રીતે. શ્રી સુક્તમ અને શ્રીયંત્ર વિશે પણ હર્ષદેવ માધવ સાહેબે વાત કરી હતી, તો એણે પેલા આખા શ્રીયંત્રને ડિટેલ સ્કેન કરીને નરોત્તમભાઈ એણે આપણને સમજાયા છે. કઈ પીઠિકાની કઈ અધિષ્ઠાત્રી દેવી છે. ફરીથી હું એ જ કહું છું, અધિષ્ઠાત્રી એટલે શું? ભાષામાં આ શબ્દ જ નહીં આવ્યો હોય તો એ બોલશે તો શું કહેતા બી દીવાના સુનતા બી દીવાના જેવું થાય. માટે સંશોધન એ માત્ર કોઈ એક સ્થૂળ વિષય પર કરેલી ઝીણી ઝીણી માહિતી નથી. માહિતી ફરીથી એ જ વખત AI ને ChatGPT પણ આપી દેશે. તમારે તો એ માહિતીની અંદરની સંવેદના કઈ છે એ ટટોળવાનું છે. એ સંવેદના કદાચ તમારી વાતને થોડી વધારે વ્યાપક અને થોડી વધારે પ્રભાવક બનાવે છે. આ વારસો છે, વારસો જાળવવો એ તો આપણને ખબર છે. કોઈ પણ સંશોધન વારસો જાળવવો જોઈએ. તમારી જવાબદારીમાં મને એવું લાગે છે કે એ આવે છે આપણા બધાની જ. તમારી શા માટે? આ વારસો પહોંચાડવાનો પણ છે. એ જવાબદારી મોટી છે. જાળવણી તો છે જ, સાથે એને ધક્કો મારીને બીજી નવી પેઢીને કંઈક આપી જવાનું છે કે આવું કંઈક પણ છે. અને એ બધામાં તમારે સતત કોઈ પણ સંશોધન વખતે મને લાગે છે એના મહત્વને વિચારીએ ત્યારે એ પણ વિચારવાનું છે કે મારી ભૂમિકા આમાં શું છે, હું આમાં શું કરી શકું, મારે શું કરવાનું છે. વારસાની જ્યારે વાત કરું છું ત્યારે તો ખેર અહીંયાના આવેલા અદ્ભુત સ્થાપત્યો તો છે જ, પણ કોઈ પણ જગ્યાએ તમે કંઈ પણ નવું જુઓ, તમારા ઘરમાં કોઈક હસ્તકલા હશે. હું તો કહું વારસો શું છે, આ સંશોધન શબ્દને તમારે આ રીતે પણ સ્વીકારવાનો છે કે ભીંડાનું શાક તમારા ઘરમાં જરા જુદી કઈ રીતે બને છે. તમારી પેઢીને તમે આ આપો, કારણ કે તમારી આવનારી વહુઓ તો ખબર નહીં બનાવશે કે નહીં બનાવે. હવે કોઈ રહોડામાં જવાનું છે કે નહીં એ મને નથી ખબર. એનો બહુ આ સમાજનો આ બહુ મોટો પ્રશ્ન છે કે હવે લોકો રસોડામાં જઈને કરશે કે સીધું મંગાવી લેશે. તો માએ કે દાદીએ બનાવેલા ભીંડાના શાકમાં જે અત્યંત અદ્ભુત સ્વાદ હતો એ કેવી રીતે આપશો તમે ક્યાંક નવી પેઢીને?
આ વારસો છે. અને તમે જુઓ, હું ભીંડાનું શાક કહું છું ત્યારે હું બહુ સભાનતા સાથે કહું છું, આ ભીંડાના શાકની રેસીપી કંઈક અદ્ભુત છે. આ કદાચ કૃષ્ણ ભગવાને કોઈ કથામાં નહીં હોય, પણ કંઈક આપણે ઘડી નાખો, એમણે સત્યભામા માટે ક્યારેક ઉપરથી લઈ આવ્યા હશે, કંઈક નીચેથી પાતાળમાંથી લઈ આવ્યા હશે. આ એક જ શાક એવું છે જે દરેકની ઘેર એક સરખી રીતે બને છે, પણ છતાં સાવ જુદું ને સૌથી વધારે સ્વાદિષ્ટ હોય. આટલી ઝીણી દ્રષ્ટિ પણ તમારા અનુભવમાંથી જો આવે તો મને લાગે છે કે બહુ મોટું રિસર્ચ છે. કારણ કે મારા ઘરે જે રીતે બનતું હોય, મને વિશ્વાસ છે કે નિયતિબેન જે રીતે બનાવે એ મને વધારે ભાવે. નિયતિબેનને વર્ષાબેનની ઘેર જે રીતે બનતું હશે એ વધારે ભાવે. કોઈક વળી એમાં અથાણું નાખે ને દહીં નાખે ને ડુંગળી નાખે ને કંઈક કોઈક જુદા મિશ્રણ કરે છે. આ એ વારસો જ છે. એવરી ફેમિલી રેસિપી ઇઝ અ હેરિટેજ. આર યુ વિલિંગ ટુ કેરી ઇટ ફોરવર્ડ? તો સ્થૂળ પેપરોમાં હું નથી સમજતો કે તમારી આ કળા સંકળાયેલી છે. આપણે કદાચ હવે આગળ જો પ્રશ્નોત્તરી કરવી હોય તો, અધરવાઇઝ આઈ કેન જસ્ટ. હાજી બિલકુલ. તો આપણે બસ અહીંયાથી એક નાનકડી વાત કરીને મારી વાતને અહીંયા પૂરું કરું. હોપ આઈ હેવ મેડ સેન્સ અને કદાચ તમને લોકોને ગમ્યું હશે. મને એવું લાગે છે કે હું જેટલી કલાઓમાંથી પસાર થયો છું, અમે વાચિકમની તો બહુ મોટી વાતો છે, એને પણ બહુ જ્યારે બહુ ઊંડાણપૂર્વક કરવા જઈશ તો કદાચ એ પણ એક જુદો જ સેશન બની શકે એટલી બધી છે. કારણ કે એમાં પણ અમે ઘણું સંશોધન કરીને આ કળા સુધી પહોંચ્યા છીએ. વાંચવું એ આપણને એવું લાગે છે કે એ તો બધાને ફાવે, પણ આ સહજ લાગતી કળા ઘણી અઘરી છે, અને એના થકી જે આ વાર્તાઓ લોકો સુધી પહોંચે છે એ એક જુદા જ સંશોધનનો વિષય છે. અમે એના ઉપર થોડું ઘણું કામ કર્યું છે, એટલે એના વિશે ક્યારેક રમણીકભાઈ આપને અનુકૂળ લાગે તો વાત કરીશું. પણ મને એવું લાગે છે કે કલા માત્ર અભિવ્યક્તિ પણ નથી, એ છે ને સમયનો એક દસ્તાવેજ છે, એક સંવાદ છે, એક અવલોકન છે, એક સ્મૃતિ છે. તમે સંશોધનના નામે જે પણ કંઈ પ્રક્રિયામાંથી પસાર થાવ છો ત્યારે યાદ રાખજો કે આ સ્મૃતિઓ તમે તમારી પોતાની કરો છો. સો આ સ્મૃતિઓમાં થોડા સંવેદનશીલ રહેજો અને થોડી વધારે પોતાની જાતને પૂછતા રહેજો કે મને છે ને આ તૈયારી કરતો હતો ત્યારે એક સરસ વાત સૂચી જે મેં લખી છે, એટલે હું લખેલું જ બોલું છું. મને એવું લાગે છે કે આ વાત સાથે મારી વાત હું પૂરી કરું. ઇતિહાસ આપણને જણાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, સંસ્કૃતિ આપણને સમજાવે છે કે આપણે કોણ છીએ, અને સંશોધન આપણને પ્રેરણા આપે છે કે હવે આગળ ક્યાં જવાનું છે. તો આઈ થિંક મારી વાતમાં તમને કોઈક તથ્ય સત્વ લાગ્યું હશે. મારા પોડકાસ્ટના અનુભવો તો સાવ પાછા જુદા છે, અને અનેક પોડકાસ્ટ ઉપર અનેક પ્રશ્નોત્તરી થઈ શકે છે. એવી જ રીતે વાચિકમ છે અને જલસો છે, પણ કદાચ વિષયને અનુરૂપ અહીંયા જે પણ વાત હું સાંકળી શક્યો એટલી કરી છે. થોડું ઘણું કદાચ ઘરે લઈ જવા જેવું લાગે તો થેન્ક યુ વેરી મચ, અને ખૂબ આભાર ફરીથી એક વખત રમણીકભાઈ અને સર્વે મિત્રોનો. થેન્ક યુ નિસર્ગભાઈ, થેન્ક યુ વેરી મચ. રમણીકભાઈ અને દેવેન્દ્રભાઈને વિનંતી કરું, વક્તા મિત્ર નેશદ પુરાણીનું આપ શાલ અને સન્માનપત્રથી સન્માન કરો. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. પોતે ડૉક્ટર છે એટલે સંશોધકની રગ બરાબર પકડી છે એણે, અને નિદાન પણ સરસ કર્યા છે, એટલે બહુ સરસ. મને આનંદ એ વાતનો છે કે નૈષદભાઈ પહેલાં જ વાત કરીને કે અમે મનોરંજન માટે આ એક ચાલુ કરેલું, પણ અત્યારે વાસ્તુશાસ્ત્ર અને આખું ધાર્મિક આધ્યાત્મ સુધી લઈ ગયા છે, અને અનેક લોકોને ઘરમાં બેસાડીને એ સંભળાવે છે અને સમજાવે છે. મને ખ્યાલ છે ત્યાં સુધી વિસરાયેલી વિરાસતો ઉપર જે આપણા મૂળ રહેણી કહેણીના અને આવાસો ઉપરનું જે ડોક્યુમેન્ટેશન એક થયેલું, એના પર જલસો બ્રોડકાસ્ટની અંદર એમને લગભગ 11 જેટલા એપિસોડ કર્યા હતા. આવો પ્લીઝ. સોરી, વધારે સમય નહીં લઉં.
મંચ પરથી વક્તા ઉતરી જાય ને પછી ફરી ચડે ને તો બહુ ગુસ્સો અને બહુ કંટાળો આવે, હું સમજુ છું. પણ આ વાત બહુ જરૂરી છે. રમણીકભાઈની આ વાત મારે એટલા માટે કરવી છે. એક તો એ જે આ મહાઅભિયાન આદરીને બેઠા છે, આ જે યજ્ઞ કરી રહ્યા છે, આ મહાયજ્ઞ છે અને અદ્ભુત છે સાહેબ. એટલા બધા પ્રભાવિત કરો છો તમે તમારા કર્મથી. અમે એક તો સૌથી પહેલાં આપના ખૂબ આભારી છીએ. કેટલા બધા ચિત્રો, કેટલા બધા સ્થાપત્યો એમના થકી આપણને જીવંત થતા લાગે ને આપણને આપણી સામે ટપાલની જેમ આવતા લાગે કે આને જાણો, મને જાણો, હું પણ અહીં છું, હું ત્યાં છું. તો એના માટે આપનો ખૂબ આભાર. જલસો પર અમે છે ને ઘણી બધી પુસ્તકોનું ઓડિયો બુક પણ કરીએ છીએ અને વાચિકમ કરીએ છીએ. વાચિકમ નિસર્ગભાઈએ કીધું એ પ્રમાણે સાંજે આપણે એક નાનકડો એનો એક પ્રયોગ કરવો છે. જો તમને બધાને રસ પડે તો આપણે એક સમય સાધીને કરીશું. પણ એના અંતર્ગત અમને વિસરાતી વિરાસતો રમણીકભાઈએ આ પુસ્તક મોકલી આપ્યું. જો તમને આ પુસ્તકનો અનુભવ હોય તો તેમાં આપણા ઘર આંગણાના, આપણા સહજ રીતે નિર્માણ થયેલી આપણી વાસ્તુકલા, આપણા દેશી ઘરોમાં જે રીતનું બાંધકામ હતું, કે જે રીતે ચણતર હતું અને જેના જે શબ્દો હતા, મેં કીધું એ પ્રમાણે ગવાક્ષ, ઉંબરો, આગળીઓ, ગોખલા, પાણિયારું, અભરાઈ, ખીંટી, આ બધા જે શબ્દોનું એમણે ખૂબ વિશદ અભ્યાસ સાથે અને વિસ્તૃત વર્ણન કર્યું છે. મને અમારા એપ માટે એટલું બધું ઉપયોગી લાગ્યું છે કે અમે એના લગભગ 20 એપિસોડ એપમાં સમાવ્યા છે અને હવે અમે આ તરફ પણ આગળ વધી રહ્યા છે કે જે પુસ્તકો કદાચ તમને વાંચવામાં સુલભ નથી, સુગમ નથી, અથવા તો સહજ નથી લાગતા, અથવા સરળ નથી લાગતા, એ અમે વાંચીને જલસો એપમાં મૂકવા ધારીએ છીએ. વિસરાતી વિરાસતો માટે આપનો ખૂબ આભાર રમણીકભાઈ. એ પુસ્તક ખૂબ સંભળાય છે અને અમને એના માટેના ફીડબેક આવે છે. અમને એવા પણ મેલ્સ આવેલા છે જેમણે એમ કીધું કે ગોખલો અત્યાર સુધી સાંભળતા હતા, પણ તમે પુસ્તક વાંચીને અમને સંભળાવ્યું ત્યારે વધારે ખબર પડી કે આને ગોખલો કહેવાય. એવા એક વ્યક્તિનો ફોન આવ્યો હતો કે હા, મારા દાદી તો દર દિવાળીમાં ગોખલામાં દીવો કરતા હતા, પણ એને ગોખલો કહેવાય એવી તો ક્યારેય ખબર જ નથી. તો ખૂબ અદ્ભુત અને ખૂબ ઉપયોગી એ પુસ્તકો છે. અમે એક પછી એક એને વાંચવા ધારીએ છીએ, પણ વિસરાતી વિરાસતો ડેફિનેટલી એમાંથી એક અમૂલ્ય પુસ્તક છે. થેન્ક યુ વેરી મચ ફોર દેટ. થેન્ક યુ.